तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णपिस्थाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनीति नामिने। नमो विष्णुपादाय कृष्णपिस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ जे इस्कॉन नामे ओळखाય છે હરે કૃષ્ણ હરે રામ, તો એમાં અમે તમારા બધાનું સ્વાગત કરીએ છીએ આજના 6 દિવસીય સત્રમાં। આજથી જે પ્રારંભ થાય છે તે તો આજનું જે સત્ર જે આપણો સત્ર શરૂ થવાનો છે તે શ્રીમાન જય ગોવિંદ પ્રભુ દ્વારા આપવામાં આવશે। તો જય ગોવિંદ પ્રભુ જે છે તે એમની પોતાની હોટેલ છે નવસારીમાં, પોતે એક બિઝનેસમેન છે। તો એની સાથે સાથે ત્યાં હરે કૃષ્ણનો પ્રચાર કરી રહ્યા છે। શ્રીલ પ્રભુપાદ દ્વારા લખાયેલી ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે એ એમને ઘણા વર્ષો પહેલા એમના પપ્પાએ લીધી હતી, એમને પછી વાંચી, વાંચવા પછી એમને એમાં રસ જાગ્યો કે આમાં એવું જ્ઞાન છે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે એમાં કે આ જ્ઞાન વાસ્તવિક રીતે સમજવા જેવું છે। પછી ભક્તોનો સંગ થયો અને ભક્તોના સંગ દ્વારા એમને ભગવદ્ ગીતા સારી રીતે જાણી અને હવે ભગવદ્ ગીતાનો પ્રચાર કરી રહ્યા છે। તો આ ભગવદ્ ગીતાના માધ્યમ દ્વારા એમને એવી ઈચ્છા થઈ કે મારે એક પ્રચાર કેન્દ્ર બનાવવું જોઈએ જેના દ્વારા ઘણા લોકો ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે સમજી શકે। એટલે એમને નવસારીમાં એક કેન્દ્ર ઊભું કર્યું જે હમણાં જ નવસારીમાં ઇસ્કોન મંદિર છે તેનું સંચાલન વહીવટ એ જ કરી રહ્યા છે। તો એમના દ્વારા આપણે આજે આ ભગવદ્ ગીતા સાંભળવાનો લાભ મળે છે। તો તમને બધાને નમ્ર નિવેદન છે કે બધા મોબાઈલ ફોન લાવ્યા હશો, લાવ્યા છો? તો પહેલા હમણાં એને સાયલેન્ટ કરી નાખીએ ને પહેલા કાઢો ને સાયલેન્ટ કરો। હા, મોબાઈલ કાઢો બધા પહેલા અને એને સાયલેન્ટ કરી નાખો। અને કોઈનો વાગ્યો તો 500 દંડ। એકચ્યુઅલી આ આપણો મોબાઈલ વાગશે અને બાકીના આપણી આજુબાજુ જે ધ્યાનથી સાંભળવાનું ધ્યાન ત્યાં મોબાઈલમાં નીકળે છે, તો આપણે બીજાને વિઘ્ન પહોંચાડતા કહેવાય। એટલે માટે સાયલેન્ટ યા સ્વિચ ઓફ કરી દઈએ। ને જેની સાથે નાના બાળકો આવ્યા છે તો નાના બાળકો માટે બધી રમવાની વ્યવસ્થા કરી છે જેના કારણે એ લોકો પ્રવચનમાં બાધા ન આપે। એટલે અમારા ભક્તો છે પાછળ, તમે એને સોંપી શકો છો, એ સારી રીતે સંભાળશે। ને બીજી વિશેષ વસ્તુ એ છે કે ઘણા વર્ષોથી અહીંયા બળવંતભાઈ જે છે તે બલદેવ પ્રભુ જે બિલ્ડીમોરામાં પ્રખ્યાત છે, તો એ પણ આવ્યા છે। તો આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ આ સત્સંગમાં। બળવંતભાઈને હું વિનંતી કરું છું કે બળદેવભાઈને હું વિનંતી કરું છું કે બળદેવ પ્રભુને હું વિનંતી કરું છું કે અહીંયા આવીને કઈ બે શબ્દ જણાવે બધા। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। પ્રભુજી એક સુંદર પ્રયાસ કરી રહ્યા છીએ અને કોરોના પછી આપણે બધા સૌએ જાણ્યું જે કોઈ ન કરી શકે એ ભગવાન કરી શકે। ડોક્ટરોએ પણ આપણને એવું કીધું કે હવે એ જ આશરો છે। હવે એ કોણ છે તેને તત્વતઃ વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મ રાખ્યા વિના સ્પષ્ટ રીતે જાણી લેવું, સમજવાનો પ્રયાસ કરવો અને મન કબૂલ થાય, સ્વીકાર કરે વાસ્તવિકતાનો, એનો જીવનમાં આચરણ કરવાનો પ્રયાસ કરવો। આ જન્મમાં 2-5% આપણે અમલ કરશું, આવતા જન્મમાં એનાથી આગળ ચાલશે। એટલે નુકસાન કંઈ નથી। જાણવા તમે આપ સૌ ભેગા થયા છો તો લાભ જ થવાનો છે, નુકસાન કોઈ નથી। એટલે ખૂબ પ્રેમથી આવજો અને
ખુલ્લા મનથી સાંભળવાનું. જે કંઈ આજ સુધી જાણ્યું છે, જે કંઈ આધ્યાત્મિકતાની બાબતમાં સમજ્યા છે, એ બધું ભલે રહ્યું, એને ત્યાં રાખો. આપણે જલેબી મૂકીને રસગુલ્લા ખાવાનો પ્રયાસ કરીએ છીએ, તો જલેબી રવા જ દેવાની છે. રસગુલ્લું કેવું લાગે તો જોઈએ, પછી જે ગમે એનો આપણે અમલ કરશું, આચરણ કરશું. રસગુલ્લો અને જલેબી બંને રાખશું, જે મન ગમે એ કરશું. પરંતુ એકવાર વાતને સમજવાનું, અને ત્યાં આપણે ઉપાધિની નાની નાની બુકો મૂકેલી છે, એને એકાદ બુક લઈ જતું, ન ગમે તો પાછી આપી દેજો, પૈસા પાછા લઈ દેજો, પરંતુ એકવાર વાંચી જજો. આટલી એક નમ્ર વિનંતી છે. બાકી કૃષ્ણ ભાવનામાં આવ્યા પછી પરિવારમાં રહીને, કામ ધંધો કરીને, નીતિ નિયમ સાથે કેવી રીતે જીવી શકાય એ આપણે સૌ બધા જાણો છો, જુઓ છો. અમારા પરિવારમાં કૃષ્ણ ભાવનામાં આવ્યા પછી છોકરાઓને એ નથી સમજાવવું પડતું કે આ ન ખવાય, આ ન પીવાય, એ બધું નથી સમજાવવું પડતું. એટલે ઘણા પારિવારિક લાભો થાય છે, આપને પણ થશે. થોડુંક જાણવાનો પ્રયાસ કરજો. હરે કૃષ્ણ. હવે એક સુંદર પ્રયાસ કરે છે. વાસ્તવમાં આપણા બિલીમોરામાં એમનું બહુ મોટું યોગદાન થશે જો કોઈ એક વ્યક્તિ આપણા બેઠેલા વાતને તત્વતઃ સમજવાનો સિરિયસલી પ્રયાસ કરશે, તો એમનું બહુ મોટું યોગદાન કહેવાશે. અહીંયા આવ્યામાં એમનો કેવો સફળ થઈ જશે. એટલે અમલ સાહેબની પ્રવૃત્તિનું સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ. થેન્ક યુ. ભગવદ્ ગીતા સાપ્તાહિક કોર્સ અને કેજીના સ્તરનું આપણે જે ભણતર હોય તે સ્તરનું આ ભગવદ્ ગીતાનો કોર્સ છે. પ્રાથમિક કોર્સ. આના પછી ઓવરવ્યૂ કોર્સ થશે. તેમાં તમને તમારે રજિસ્ટર થવાની પણ નથી જરૂર, અને એમાં તમારે કંઈ ફી આપવાની પણ જરૂર નથી. આમાં તમને રસ પડી જાય પછી બધા કોર્સ જેટલા બી કરીએ એટલા બધા ફ્રી છે. તમને રસ પડવો જોઈએ. તો આ પ્રાથમિક કોર્સ છે. ત્યાર પછી ઓવરવ્યૂ કોર્સ થશે, પછી એડવાન્સ કોર્સ થશે. એડવાન્સ કોર્સમાં ભગવદ્ ગીતાના જે 700 શ્લોક છે તે દરેક એંગલ પરથી અલગ અલગ એંગલથી શું કહેવા માંગે છે તે આપણે સમજીશું. પણ એ સમજવા માટે આ 2 કોર્સ કરવા જરૂરી છે, તો પેલામાં ફાસ્ટ જઈ શકાય. એટલા માટે આ બેઝિક કોર્સ છે. તો તમને થતું હશે કે આ કોર્સમાં આપણે શું શીખીશું. આ કોર્સમાં આપણે ખાલી 5 જે ભગવદ્ ગીતાના 5 ટૉપિક છે. કયા 5 ટૉપિક છે? કાળમાં લખ્યા ને, જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ અને કર્મ. એની ખાલી ડેફિનેશન, પરિભાષા શીખીશું. પરિભાષા એટલે કોઈ વ્યક્તિ ખોવાઈ જાય અને આપણે એના વર્ણન કરીને એડવર્ટાઇઝ આપીએ કે એણે કાળા કલરનું શર્ટ પહેરેલું હતું, આવા ચશ્મા પહેરેલા હતા, આવી ઘડિયાળ પહેરેલી હતી, કે આ વ્યક્તિ આ નામનો છે ને ખોવાઈ ગયો છે. તો એ બેઝિક પરિભાષા છે. તો એવી રીતે આ જે 5 વિષય છે એની ખાલી પરિભાષા, ડેફિનેશન સમજીશું આજે. એટલે આજે તો એ 5 વિષયમાંથી એક પણ વિષય લઈશું નહીં. પહેલાં તો આપણે આ જ્ઞાન શેના આધારિત આપણે લઈ રહ્યા છીએ એનો પાયો નક્કી કરવા માટે આજનો કોર્સ છે, આજનો દિવસ છે. અને પછી ગ્રેજ્યુઅલી 5 ટૉપિક આપણે કાલથી શરૂ કરીશું. તેમાં જીવ કાલથી શરૂ કરીશું. તો 5 જે ટૉપિક છે તે શું છે? જીવ. જીવ, આપણે બધા જીવ છે. આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે આ જગતમાં કેમ દુઃખ ભોગી રહ્યા છે, આ જગત સાથે આપણો શું સંબંધ છે, ભગવાન સાથે શું સંબંધ છે, તો એ જીવ છે. ઈશ્વર, તો ઈશ્વર કોણ છે? શું બીજા કોઈ ઈશ્વર બની શકે કે પરમ ઈશ્વર એક જ છે? કારણ કે આજે ઈશ્વરોની સુપર માર્કેટ લાગેલી છે. તો ઈશ્વર કોને કહેવાય એ આપણે શીખીશું. પ્રકૃતિ, પ્રકૃતિ એટલે આ દ્રશ્ય જગત જે આપણે જોઈ રહ્યા છે, તે દ્રશ્ય જગત કેવી રીતે ચાલી રહ્યું છે, કોના નિયંત્રણથી ચાલી રહ્યું છે, અને શેના માટે એને બનાવવામાં આવ્યું, તે પ્રકૃતિ આપણે એને ડેફિનેશનમાં જોઈશું. કાળ, કાળ એટલે સમય. તો કાળના પ્રભાવમાં આપણે કેવી રીતે આવીએ છીએ. આપણે એ જ ખાતા હોઈએ, એ જ હવા લેતા હોઈએ, છતાં આપણું ગઢપણ આવે. તો કાળનો પ્રભાવ આપણા પર કેમ પડે છે, અને એ કાળના પ્રભાવથી આપણે કેવી રીતે બચી શકાય, શું બચી શકાય કે ન બચી શકાય, તે આપણે જોઈશું.
અને કર્મ એટલે આપણે જે પણ કરીએ છીએ, જે પણ શ્વાસ લઈએ છીએ તેનું પણ આપણને રિએક્શન મળે છે. તો એ રિએક્શનથી બચી કેવી રીતે શકાય? કર્મ શું છે? કર્મ, વિકર્મ, અકર્મ કોને કહેવાય? આ બધાની ડેફિનેશન ખબર હશે તો આપણે કહીએ કે હું કર્મમાં માનું, એ કર્મ બરાબર કહેવાય. પહેલાં વિકર્મ ને અકર્મ જ ના ખબર હોય તો કર્મ કેવી રીતના ખબર પડે? તો એ કર્મ શું છે તે પણ આપણે જોઈશું. તો ભગવદ્ ગીતાના 5 વિષય, હવે પ્રશ્ન એ થાય કે આ 5 વિષય જાણવાથી આપણને ફાયદો શું? આ ભગવદ્ ગીતાના 5 વિષય સાંભળવાથી આપણા જીવનનો અભિગમ બદલાઈ જશે, જેને ઇંગ્લિશમાં પેરાડાઇમ શિફ્ટ કહેવાય. જેવી રીતે આપણે એક જીવનના પહેલુંમાં અત્યારે જીવી રહ્યા છીએ અને બીજા જીવનના પહેલુંમાં આપણે આવી જઈશું. અત્યારે તમને આ જે ધોતિયાવાળા દેખાય તે બધા તમારી જેમ જ અમે પણ પેન્ટ શર્ટવાળા હતા, પણ આ ભગવદ્ ગીતાના કોર્સ પછી એડવાન્સ કોર્સને એમ કરતાં આજે જીવનનો અભિગમ ચેન્જ થઈ ગયો. પ્રવૃત્તિ એને એ જ દેખાય પણ ચેતનામાં ફેર આવી ગયો. જેવી રીતે હું તમને એક ઉદાહરણથી સમજાવીશ કે એક બિઝનેસ એક્ઝિક્યુટિવ હતો, તો એને એક રાતના સપનું આવે છે કે મારે એક ઇમ્પોર્ટન્સ એક્ઝામ આપવાની છે, જીવનની બહુ મૂલ્યવાન એક્ઝામ આપવાની છે, અને એ બીજા દિવસે એને આપવાની હોય. સવારે ઉઠે અને જાગીને વાંચવાનો પ્રયત્ન કરે છે તો જોઈ છે કે એને કશું યાદ નથી આવતું, એ બધું ભૂલી ગયો એવું એને લાગે છે. પણ જેમ તેમ કરીને એ વાંચે છે અને પછી પરીક્ષા આપવા નીકળે છે અને જેવી ગાડીની કિક મારે છે તો જોઈ છે તો કે ગાડીના ટાયરનું પંચર હતું એટલે એને ટેન્શન ઓર વધી ગયું કે કેમ કરીને હું મારા જીવનની બહુ મહત્ત્વની એક્ઝામ છે હું આપીશ. અને એ ધીમે ધીમે ગાડીની ગમે તેમ મૂકીને રિક્ષા પકડે છે અને રિક્ષા પકડીને રિક્ષામાં જાય છે તો રિક્ષા ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. હવે એને ઓર ટેન્શન ને પ્રેશર વધી જાય છે, ચક્કર આવવા લાગે છે, કારણ કે એને જીવનની બહુ મહત્ત્વની એક્ઝામ હતી. ઝાડા અને ઉલટી જેવું થવા માંડે છે અને પણ ગમે તેમ કરીને પરીક્ષા ખંડમાં પહોંચે છે અને પછી જ્યારે એને શિક્ષક પેપર આપે છે ત્યારે જોઈ છે કે એને કશું આવડતું જ નથી અને આજુબાજુ જોઈએ છે તો બધા લખી રહ્યા છે. તો એ જોઈને એટલા બધા ગભરામણથી એની તબિયત બગડી જાય છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે એને કેવી રીતે મદદ કરી શકીએ? મારો તમને પ્રશ્ન છે. આવી સ્થિતિમાં એ વ્યક્તિ છે, પરીક્ષા ખંડ છે એટલે આપણે અંદર તો જઈ શકીશું નહીં. આપણે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એને કંઈ બુદ્ધિ આપે અને એને યાદ આવી જઈ શકે. પણ મારો તમને પ્રશ્ન છે કે આપણે કેવી રીતે એને મદદ કરી શકીએ? તો મેં પહેલાં જ કીધું હતું કે એ વ્યક્તિ સપનું જોઈ રહ્યો છે. શું છે? સપનું જોઈ રહ્યો. એ તો બિઝનેસ એક્ઝિક્યુટિવ, તો એને કોઈ ઉઠાડી દે, જો એને ઉઠાડી દે તો તરત જ એ ઊભો થઈ જશે ને જોશે કે ઓ આ તો મારા માટે, હું તો સપનું જોઈ રહ્યો હતો. તો જે એ જોઈ રહ્યો હતો, જે પરિસ્થિતિ હતી તે એના માટે સપનામાં હતી. ઘણી વખત આપણે સપનામાં જોઈએ કે આપણી પછાડી વાઘ પડ્યો છે અને આપણે રેપ જેપ પરસીને થઈ જઈએ છીએ, પણ જો આપણે જાગી જઈએ કે અથવા કોઈ આપણે જગાડી દે તો આપણે જોઈએ કે ઓ આપણે તરત હસવા માંડીશું કે મને તો કંઈ કશો વાંધો જ નથી. તો એ એક જીવનના પહેલુંમાં હતો, મૂંઝવણમાં હતો, પસીનો થઈ રહ્યો હતો, એની તબિયત બગડી રહી હતી, ઉલટી ઝાડા ઉલટી થાય એવું એનું વાતાવરણ થઈ ગયું હતું. પણ એ બધું ગાયબ થઈ જાય છે જેવું એ જાગ્રત અવસ્થામાં આવી જાય છે. તો એવી જ રીતે આ ભગવદ્ ગીતાનો આપણે કોર્સ જો કરીશું, ધ્યાનથી સાંભળીશું, તો જીવનના અત્યારે એક પહેલુંમાં આપણે જીવી રહ્યા છીએ, જીવનના બીજા પહેલુંમાં આવી ગયા છીએ. આપણી જે પણ મૂંઝવણ છે તે બધી ગાયબ થઈ જશે. જેવી રીતે અર્જુને ભગવદ્ ગીતા સાંભળ્યા પહેલાં શું કહે છે? મારા આ શરીરના અંગો કાપી રહ્યા છે, હું ઊભો નહીં રહી શકતો, મારું ગાંડિયું મારા હાથમાંથી સરી રહ્યું છે. પણ જેવી ભગવદ્ ગીતાને સાંભળી તો જીવનના બીજા અભિગમમાં આવી ગયો. તો એવી જ રીતે આ જો આપણે ધ્યાનથી સાંભળીશું તો આપણે જીવનના બીજા અભિગમમાં આવી જશું. આ કોર્સ સાંભળવાનો એ સાર છે. હવે સૂચના કે આ જે છે ને 5-6 દિવસ છે તે એકબીજા સાથે જોડાયેલા છે. તો મારી તમને વિનંતી, જો તમે ગંભીરતાથી સાંભળશો અને ગંભીરતાથી તમારે આગળ પ્રયાસ ભગવદ્ ગીતા સમજવી હોય તો તમે રજા ન પાડતા, કારણ કે એક ભાગ બીજા સાથે લિંક છે. અને તમે ધ્યાનથી સાંભળજો. જો તમે ધ્યાનથી નહીં સાંભળો
તો તમારી કડી એકબીજા સાથે લિંક થતી તૂટી જશે. જેવી રીતે આપણે અત્યારે જોઈએ છીએ, બધા ટીવી જોતા હોય ઘરે, સાથે સાથે મોબાઈલ પર વાત કરતા હોય, સાથે સાથે ખાતા હોય, એક સાથે 2-3 કામ પેરેલલી ચાલતા હોય. અને ઘણી વખત શું થાય કે ઘણી વખત આપણે ઇસ્ત્રી કરતા હોઈએ, ટીવી જોતા હોઈએ, અને એવામાં રિંગ વાગે ને આપણે મોબાઈલને ઇસ્ત્રીને લગાવી દઈએ મોબાઈલ સમજીને, તો શું થશે? ઓ માં, દાજી ગયો. એને આપણે ઘણા જોઈએ એક્સિડન્ટ થાય છે રોડ પર એક્સિડન્ટ થઈ જાય છે ને, વાત કરતાં દુકાનમાંથી વાત કરતાં નીકળી જાય, ખબર નથી રહેતી કે હું રોડ પર જઈ રહ્યો છું. તો એવી રીતે બે ધ્યાનથી આપણે સાંભળીશું તો કશો ફાયદો થશે નહીં. અને બીજું, પૂર્વગ્રહ, જે અત્યાર સુધીમાં આપણે કંઈ જ્ઞાન લીધું છે તે પૂર્વગ્રહ રાખ્યા વગર સાંભળવું જોઈશે આપણે. જેવી રીતે એક ભમરો હતો, એને ગટરના કીડા સાથે એક દોસ્તી થઈ ગઈ. તો ગટરના કીડાને હંમેશા ગટરની ગંદકી લ્યા કરે. તો ભમરાને થયું કે આ મારો દોસ્તાર હંમેશા ગંદકીનો અહેસાસ કરે છે, આજે હું સરસ ફૂલની સુગંધ એને લેવડાવું. અને એને કહે છે કે ચાલ હું તને ફૂલની સુગંધ લેવડાવું. ને એના પર બેસાડી અને ગુલાબના બગીચામાં લઈ જાય છે ને ત્યાં બેસાડે છે. અને પેલો આખો દિવસ ગુલાબ પર સુગંધ લેવાનો પ્રયત્ન કર્યા કરે છે એનો ગટરનો કીડો. ને પછી સાંજે પાછો ભમરો આવે છે, એને લઈ જાય કે ચાલ હવે તને મૂકી આવું. અને પૂછે એને કે કશો ફાયદો થયો તને, કંઈ ગટરમાં ને આ ફૂલમાં કંઈ ગંધમાં ફરક લાગ્યો? તો પેલો કીડો કહે છે કશો ફરક લાગતો નથી, એવી જ ગટર જેવી વાસ આવ્યા કરતી હતી એમ કે. પછી બીજા દિવસે પેલો કે કંઈ નહીં, ચાલ નહીં, બીજા દિવસે આજે ગુલાબની સુગંધ આવી, કાલે ચમેલીના ફૂલ પર તને લઈ જાઉં, બેસાડું. તો બીજા દિવસે લઈ જાય અને ચમેલીના ફૂલ પર બેસાડે. અને પાછો સાંજે જ્યારે મૂકવા આવે ત્યારે પૂછે કંઈ ફરક લાગ્યો તને, કેવું મજા આવી? કશી મજા ન આવી એમ કે એવી જ ગંધ હતી ગટરની જેવી. તો પેલાને ભમરાને થયું કંઈ નહીં, કાલે ત્રીજા ચંપાના ફૂલ પર બેસાડી દેવું એને, અથવા મોગરાના ફૂલ પર બેસાડું તો મોગરાથી એને બહુ સરસ સુગંધ આવશે. તો ત્રીજા દિવસે મોગરાના ફૂલ ઉપર બેસાડે છે એને. અને પછી પેલો ગટરનો કીડો રોજ અંદર બરાબર આખો દિવસ સુગંધ લેવાનો પ્રયત્ન કરે છે. સાંજે ભમરો આવે છે અને લઈ જાય છે એને. કશી મજા આવી પૂછે છે તો કે નહીં, કશી મજા નહીં આવી, એને એ જ ગટરની વાસ આવે છે. તો પેલાને થયું ભમરાને આમાં કંઈક ખામી લાગે છે. એટલે એ કહે કે જોવા દે, તારું નાક જોવા દે. તો નાકની અંદર બધા ગટરના બધા રજકણો ભરેલી હતી, ગંદકી. એટલે એણે શું કર્યું કે પેલા આ બધી સાફ કરી અને પછી ચોથા દિવસે મૂક્યો. પછી કે મજા આવી? તો કે હવે મારે ગટરમાં નથી જવું, હવે મારે અહીંયા જ રહેવું છે. તો એવી રીતે જો આપણે અત્યાર સુધીમાં જીવનમાં પૂર્વગ્રહ બહુ બધા જ્ઞાન મેળવ્યું છે, આ મેળવ્યું છે, અહીંયા પેપરમાંથી, ટીવીમાંથી, કોઈ અહીંયાથી ત્યાં, તો એને સાથે તમે આ જ્ઞાનને સરખાવ્યા કરશો તો પછી તમને એ સુગંધનો આનંદ જે આવેલો પેલાને લેવાની એવી મજા તમને આવશે નહીં. તમને પેલા કીડા જેવું થશે, કંઈ મજા આવી નહીં. એકચ્યુઅલી ભક્તિમાં મજા લેવાની હોતી પણ નથી. ભક્તિ તો સુસુખમ છે, સુસુખમ કર્તમ અવ્યયમ, એટલી બધી સુખકારી છે અને કદી પણ નાશ ન થાય. જે કર્તમ અવ્યયમ એટલે કરીએ છીએ તે નાશ પણ નથી થતું, એ આપણે આગળ જોઈશું. તો બધાને વિનંતી છે, તમારો મોબાઈલ સ્વિચ ઓફ, ધ્યાનથી સાંભળો, પૂર્વગ્રહ કંઈ રાખતા નહીં, ઓપન માઇન્ડથી સાંભળવાનું છે આપણે. તો આપણે 6 દિવસમાં શું શું જોઈશું? मनुष्य जीवन का लक्ष्य क्या है और आध्यात्मिक ज्ञान प्राप्त करने की पद्धति क्या है? आत्मा का विज्ञान बीजा दिवसे आवतीकाले भगवान એટલે આજે આપણે જોઈશું મનુષ્ય જીવન કા લક્ષ્ય ક્યાં હે અને એને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન કેવી રીતે એને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન કેવી રીતે મેળવી શકાય. આત્માનું વિજ્ઞાન, ભગવાન કોણ હે, ક્યું અનેક ભગવાન, ધર્મ और શાસ્ત્ર. બહુ બધા ધર્મ, આપણે પ્રશ્ન થાય ને, બહુ બધા ભગવાન, હિન્દુઓમાં તો બહુ બધા શાસ્ત્ર, તો આ બધું શું છે એ બધું ક્લિયર થશે. ભૌતિક પ્રકૃતિ, કાલ અને કર્મ શું છે તે ક્લિયર થશે. યોગના વિવિધ રૂપો અને યોગની શ્રેષ્ઠ પદ્ધતિ શું છે, અને શ્રીમદ ભગવદ્ ગીતાના વ્યવહારિક જીવનમાં આચરણ. તો આ 6 દિવસના 6 વિભાગ છે, તે આપણે એક દિવસે જોઈશું. આજે આપણે જોઈશું પહેલો ભાગ, પહેલા દિન. આજનો વિષય છે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે.
મોટે ભાગના લોકોને આ પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, તો એમને ખબર હોતી નથી. અને પછી જ્યારે ખબર પડે તો એને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. જેમ કે આપણે નક્કી કર્યું કે કરોડપતિ મારે થવું છે, તો પછી કરોડપતિ કેવી રીતના થાય એનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ ને. અને આપણે એ જ્ઞાન મેળવી રહ્યા છીએ તે સાચું છે કે ખોટું છે એ કેવી રીતના આપણને ખબર પડે. ધારો કે આપણે લક્ષ્ય ખબર પડી ગઈ, પછી આપણે જ્ઞાન હું બતાવી રહ્યો છું, પણ એ સાચું છે કે ખોટું છે એ કેવી રીતના ખબર પડે. કારણ કે આપણે જોઈએ છે કે એક વખત ખોટી લાઈનમાં ચાલ્યા આપણે આ મનુષ્ય દેહમાં, આપણે જોઈશું ધીમે ધીમે, તો આપણા કરોડો જન્મ બગડી જાય છે. જો ધંધામાં નુકસાન જાય ને તો આ એક જિંદગી બગડે, 5-10 વર્ષ બગડે. અને જો કોઈ ખોટો ડૉક્ટર, બીમારી લાગી ગઈ અને કોઈ ખોટો ડૉક્ટર મળ્યો હોય તો આ એક જીવન બગડે. અને પરીક્ષામાં ફેલ થયા હોય તો 1-2 વર્ષ બગડે. પણ જો સાચા જ્ઞાનથી રહિત ખોટા જ્ઞાનમાં આપણે ચાલવા માંડ્યા હોઈએ તો જન્મો જન્મમાં આપણે બગડી જાય. એટલા માટે આપણે જ્ઞાન જે મેળવી રહ્યા છીએ તે લાઈન ઓકે છે કે નહીં તેની અધિકૃતતા આપણે સ્થાપિત કરીશું, અને પછી એ અધિકૃતતા આધારે આવતીકાલથી આપણે આગળ વધીશું. તો મનુષ્ય જીવન કા લક્ષ્ય ક્યાં હૈ? આપણે જોઈએ છે આ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ પેનલ છે, તો એનો ઉદ્દેશ છે આગળ ડિસ્પ્લે કરવું. આ મોબાઈલ છે તો એનો ઉદ્દેશ છે આખા જગતમાં કોમ્યુનિકેશન કરવું. આ પંખાનો ઉદ્દેશ છે, ઘડિયાળનો ઉદ્દેશ છે. એ રીતના જીવનમાં દરેક વસ્તુ તમે આપણે જોઈ લઈએ જે મનુષ્યએ બનાવેલી છે તો એનો કોઈને કોઈ ઉદ્દેશ છે. એવી જ રીતે ભગવાને બનાવેલી કંઈ ને કંઈ જીવા વસ્તુઓ છે. ગાય છે, બકરી છે, હાથી છે, ઘોડા છે, બળદ છે, તો એ દરેક વસ્તુનો ઉદ્દેશ છે. અને બધા એકબીજાની ફૂડ ચેઇન પણ છે સાથે સાથે. અને એ આપણને બતાવવા માટે છે કે જો આ કેવી હાલત થાય છે આપણે બીજી યોનિમાં જતા રહીએ તો એ દરેકનો ઉદ્દેશ છે. તો પછી મનુષ્ય જીવન આટલું કોમ્પ્લિકેટેડ મનુષ્ય જીવન જે છે, તમે જો હ્યુમન ફોર્મ ઓફ લાઈફ, વન ઓફ ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ ક્રિએશન ઓફ નેચર, ઇઝ ઇટ વિધાઉટ નર્વસ સિસ્ટમ છે, અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, બધી બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. તો આ બધી સિસ્ટમો છે, એટલું કોમ્પ્લિકેટેડ શરીર છે આપણું બનાવેલું, તો શું એનો કોઈ ઉદ્દેશ હશે કે કોઈ ઉદ્દેશ વગર જ હશે? તો કોઈ કહે કે શું ઉદ્દેશ છે? આપણે જોઈએ છે લોકો સવારે ઉઠે અને દોડે છે, કોઈ પગપાળા ભીડમાં ચાલી રહ્યા છે, જોરદાર ભાગી રહ્યા છે. બધા અડધા કારમાં ભાગે છે. દિવસ ઉઠે ને બધા દોડે છે. તો જો આપણે આવી રીતના દોડીએ છીએ અને આપણને એ જ ખબર નથી કે જીવનનો ઉદ્દેશ શું છે, તો પછી આપણે પેલા ગાંડા માણસની જેવા કહેવાશું, મૂર્ખ માણસની જેમ. પેલો ભાઈ એક ટ્રેનમાં બેસેલો હતો, એને એક ભાઈ આવીને પૂછ્યું કે આ ટ્રેન ક્યાં જઈ રહી છે? તો કે મને ખબર નથી. તો તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે મને ખબર નથી. તો આપણે એ માણસને શું કહેશું? ટ્રેનમાં બેસો છે પણ એને ખબર નથી કે ક્યાં જઈ રહ્યો છે, તો મૂર્ખ કહેવાય. એવી રીતના આપણે આ મનુષ્ય દેહમાં બેઠા છીએ ને આપણે ક્યાં જઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ શું છે આપણને ખબર નથી. જેમ કે અહીંયા જો આમ ભાઈ પૂછી રહ્યો છે કે આપ કહાં જા રહે હો, ગાડીમાં પેલો ભાઈ જઈ રહ્યો છે ને, તો કહે છે કે મુझे ડિસ્ટર્બ મત કરો, મુझे જલ્દી જાના હૈ. મને ડિસ્ટર્બ નહીં કરો, મને ખલેલ ના પહોંચાડો, મારે જવું છે. અમે પણ પુસ્તક વિતરણ, અમે તમને મેમ્બર બનાવવા આવ્યા તમારે ઘરે, તો તમે બન્યા, પણ તમારે ત્યાં પહોંચવા પહેલાં અમે 2000 માણસને ત્યાં પહોંચી ગયા. કેટલા માણસના? 2000માંથી તમે એટલા આવ્યા, 2000થી 3000 ને. તો કે આ રાતે આવવાનો સમય છે, અહીંયા આવવાનો સમય છે, આ રાતે આવવાનો સમય છે, 10 વાગે તમે અહીંયા આવો છો, અમને એમ કહે એ લોકો. તો કેમ? કારણ કે એમ કે અત્યારે તમે બેલ મારીએ તો એમ કે જાઓ
અમે જમીએ છીએ, ખલેલ ના પહોંચાડો, અમને ટીવી જોવા દેવું કહે ને એ લોકો, પણ જીવનનો ઉદ્દેશ શું છે એ ખબર નથી. એને ખલેલ પહોંચાડવા નથી આવ્યા, પણ એને જગાડવા આવેલા હતા. જેવી રીતે તમારામાંથી પણ જો આ જ્ઞાન પ્રાપ્ત થશે તો તમારા જીવનનો 180 ડિગ્રી કોઈ ગંભીરતાથી લેશે અને સમજી જશે તો 180 ડિગ્રી જીવનનો ટર્ન હશે. આ 180 નહીં, 360 ડિગ્રી. મારા મિત્રો પણ અત્યારે જે હું હોસ્ટેલમાં કોલેજમાં એન્જિનિયરિંગમાં હતો તે મને મળે છે, એટલે એ બધા મને કહે છે કે અમારા બધામાં તારો 360 ડિગ્રી ટર્ન છે લાઈફનો. તો એવી રીતે તમારા જીવનમાં પણ 360 ડિગ્રી ટર્ન આવશે અને તમે હંમેશા આનંદમય રહેશો. તો અહીંયા કંઈ કે મને ખબર નથી. તો બધા ભાગી રહ્યા છે, પણ બધા ભાગી રહ્યા છે શેના માટે? આનંદ લેવા માટે. બધાનો એક જ કોમન એજન્ડા છે, કોઈ પણ જ્ઞાતિનો હોય એને આનંદ જોઈએ છે, ટેન્શન નિવૃત્તિ જોઈએ છે. તો બધા દોડવાનો ઉદ્દેશ છે આનંદ મેળવવા માટે. અને એ આનંદ શેમાંથી મેળવે છે? 4 પ્રવૃત્તિઓમાંથી. જેમાંથી 4 પ્રવૃત્તિ. કઈ કઈ 4 પ્રવૃત્તિ? આહાર, નિંદ્રા, ભય, મૈથુન. તો આહાર, નિંદ્રા, ભય, મૈથુન કોઈ પણ પ્રવૃત્તિ જોઈ લો તો આપણી આ જ 4 વસ્તુમાં એ અંતિમ એન્ડ પામે છે. જેમ કે લાભ, પૂજા, પ્રતિષ્ઠા, નામ ના મેળવવાની, તો એ એકચ્યુઅલી મૈથુનમાં પરિણામિત થાય છે. એ આપણે ડિટેલમાં આગળ જોઈશું, પણ મેઇન 4 પ્રવૃત્તિઓ છે. 4 પ્રવૃત્તિઓમાં આપણે આનંદ લેવા માંગીએ છીએ. તો આ 4 પ્રવૃત્તિઓ તો પશુ પણ કરે છે. જો તો અંતર શું? આહાર, નિંદ્રા, ભય, મૈથુન તો પશુ પણ કરે છે, તો આપણે પણ કરીએ. તો આપણામાં અને પશુમાં ફરક શું? તો કોઈ કહી શકે કે એનામાં બુદ્ધિ અને વિચાર શક્તિ ઓછી હોય છે અથવા એનામાં હોતી નથી, પણ ઉલટાની આપણી કરતાં એ લોકોની વિચાર શક્તિ બહુ જબરજસ્ત હોય. ગૃહિણી એ લોકો શિકાર કરે તે જબરજસ્ત શિકાર કરે ને, શિકારમાં એ લોકો કેટલું દિમાગ લગાવે. પ્રાણીઓ, એક વાંદરો એક ડાળી પરથી છલાંગ મારે તો એનું બધું કેલ્ક્યુલેશન હોય કે હું સામેની ડાળખી પકડી લેવાની, તો નીચે મને મગર પકડી લે. તો એ કેલ્ક્યુલેશન એના માઇન્ડમાં હોય તો જ ત્યારે જ એ ડાળી પરથી બીજી ડાળી પર છલાંગ મરાવે. નીચે તો ઝરણું વહેતું હોય ને એમાં મગરો રહેતા હોય, પણ એ છલાંગ લગાવે છે કારણ કે એનામાં પણ બુદ્ધિ અને લોજિકલ બ્રેઇન છે. ઉલટાનો આપણી કરતાં પણ પ્રોપર નેવિગેશન સિસ્ટમ હોય છે. હજારો માઇલ સ્પેસિફિક આઇલેન્ડમાંથી, નર્ધન આઇલેન્ડમાંથી એ લોકો પક્ષીઓ નીકળે છે અને આપણા ઇન્ડિયન ઓશનમાં એ લોકોનું જ્યાં ટાપુ હોય ત્યાં આવીને વાસ કરે છે અમુક સિઝનમાં, અને એ સિઝન પતી જાય તો પાછા ત્યાં જતા રહે. આપણે એક બોમ્બેમાં ગયા હોય ને તો પણ બીજી વખત એ ઘર નહીં શોધી શકીએ, અને એ લોકો હજારો માઇલ દૂરથી આવે અને શોધી લે. તો એ લોકોમાં કેટલી જબરજસ્ત બુદ્ધિ ભગવાને આપી છે, નેવિગેશન બ્રેઇન. ગૃહિણી ઘરમાં હોય, રસોડું કિચન સાફ કરતી હોય તો બિલાડી જોયા કરે કે હવે મારે દૂધ પીવાનો મોકો મળે ત્યારે હું જાઉં, અને જેવી ગૃહિણી બહાર જાય તો પેલી બિલાડી અંદર ઘૂસી જાય અને દૂધ પીને જતી રહી. કરે કે નહીં કરે? અમારી હોટલમાં બી મેં CCTV કેમેરામાં એક બિલાડીને એવી રીતના પકડી. રાતના 2 વાગે આવે અને ઉપર પેલી જાળી ઢાંકેલી હોય ને, પેલી આપણે પેલી મચ્છર માખી નહીં પડે તેના માટે, તો એ મોઢું મારી એના પર વજન મૂકેલું હોય તો પેલું વજનથી મોઢું મારીને વજન ખાડ નાખે, પછી જાળી ખાડ નાખે, પછી પાડી ટપેલાને પાડ પર બેસે, મોટું ટપેલું હોય ને અંદર ડૂબકી મારીને દૂધ પીવે અને અડધો કલાકમાં જતી રહી. તો કેટલી ચતુર કહેવાય. પછી અમે બધી બાજુ જાળિયા બારીમાં લગાવી દીધા મચ્છરદારીના SS ના, તે અંદર જ નહીં ઘૂસીએ કે. તો અંતર શું? અંતર છે કોઈ કહે કે અમે બહુ સારી રીતે આહાર લઈએ છીએ, ડાઇનિંગ ટેબલ પર આહાર લઈએ છીએ. તો આજકાલ તમે જો પશુઓ, કૂતરાઓ પણ ડાઇનિંગ ટેબલ આહાર લે છે. આપણે બહુ સારી રીતે નિંદ્રા લઈએ છીએ, ડનલોપના ગાદલા પર આરામથી ઊંઘીએ છીએ. તો કૂતરાઓ પણ આજે આજકાલ ડનલોપના ગાદલા ઉપર ઊંઘે છે, બીજા પશુઓ પણ ઊંઘે છે. આ એકલા કૂતરાની વાત નહીં કરીએ. આજે જ હમણાં પેલો ભાઈ એકનું આવ્યું, કયો દેશ અત્યારે? યુક્રેનમાં એક ભાઈ છે ઇન્ડિયન, પાટીલ, એણે ચિત્તો પાડેલો હતો. તો એણે ઇન્ડિયન ગવર્મેન્ટને પેલી કરી રિક્વેસ્ટ કે હું મારા ચિત્તાને છોડીને નથી આવવાનો, મને લઈ જાઓ અને મારા ચિત્તા હાથે લઈ જાઓ. અને થોડાક દિવસ પહેલાં એને માંદા પશુ હતું તે નર પશુ એના માટે લાવ્યો, પેલું એની પતિ પત્નીની જોડી બનાવી એણે. તો અમને બેને એટલે ત્રણેયને, હું એ લોકોને છોડીને હું મરી જઈશ પણ હું આ લોકોને છોડીશ નહીં,
પણ મરી જ જવાનો છે. થોડા દિવસમાં પેલા ભૂખા થાય તો તને જ ખાઈ જવાના છે. હે તો ભય, તો જો ભયથી રક્ષણ મેળવવા માટે એના પાસે પંજા હોય છે. આપણે મિલિટરી સિસ્ટમ બનાવીએ. તો હવે વસ્તુ એ છે કે આપણે તુલના કરીએ કે કોણ સારી રીતે કરે છે. તો જો આહાર, તો આપણે આહાર મેળવવા માટે 12 કલાક ફેક્ટરીમાં કામ કરીએ છીએ. કદી કદી 2 શિફ્ટમાં આપણે ઓવર ટાઈમ પણ કરવો પડે છે. ત્યારે આપણો આહાર નક્કી થાય છે. ત્યારે એ કૂતરાને ફ્રીમાં મળે છે. નિંદ્રા, આપણી પાસે કરોડો રૂપિયા હોય પણ ઘણી વખત આપણે ઘણા લોકોને ઊંઘ નથી આવતી. કેટલાઓ લોકોને 4-4, 5-5 વાગ્યા લગીને, આજના જમાનામાં તો ખાસ ફાસ્ટ વર્લ્ડમાં એવું થઈ ગયું છે કે 4-4, 5-5 વાગ્યા લગીને ઊંઘ નહીં આવે સવારના. અને કૂતરાને તો કંઈ જ ખબર નથી, તરત જ સૂઈ જાય. એ અહીંયા પથારીમાં સૂવે કે ગાડીની નીચે સૂઈ જાય, પણ એને કોઈ ટેન્શન નથી. ભગવાને એના શરીરની રચના જેવી રીતના આપવામાં બનાવી છે કે એને ટેન્શન હોતું નથી. આપણને રાતે ખબર પડે, આજે ન્યૂઝમાં આવી જાય કે સાંજના 6, રાતના 2 વાગે ધરતીકંપ છે, તો આપણે કોઈ ઊંઘી શકીએ નહીં. પણ કૂતરાને જો સમાચાર આપવામાં આવે તો એ ઊંઘી જશે, એને કોઈ ચિંતા નથી, ટેન્શન કોઈ નથી. ભયથી રક્ષણ મટવા માટે પક્ષીઓને પાંખ આપેલ છે, આને પંજા આપેલ છે. આપણે કેટલો બધો ઇન્કમ ટેક્સ ભરીએ, કેટલું બધું GST ભરીએ, અને એના દ્વારા મિલિટરી ચાલે, ત્યારે આપણું પોતાનું રક્ષણ કરીએ છીએ આપણે. કોઈ કૂતરાના સમૂહમાં, પશુના સમૂહમાં, પક્ષીના સમૂહમાં આવો પ્રબંધ, ટેક્સ ભરવાનો પ્રબંધ કરવામાં આવતો નથી. પછી મૈથુન, મૈથુનમાં કોઈ એ લોકોને બાંધ છોડની, સમયની, દિવસની, રાતની. અને કૂતરી કદી કૂતરાને એમ નથી કહેતી કે તું PhD કર્યું છે તો હું તારો સંગ કરું. અને આપણે એક લગ્ન કરવા હોય તો કેટલું ક્વોલિફાય થવું પડે, કેટલું બતાવવું પડે, ઘરનું ઘર, બંગલો, ઘરેણું, આ તે બધું બતાવે ત્યારે આપણા લગ્ન થાય. તો આ પશુ, આપણી કરતાં પશુ સારા કે આપણે આ 4 વસ્તુ આપણે સારું કરીએ કે પશુ સારું કરીએ છીએ? પછી પશુમાં પછી બીજી પણ વિશેષતા છે. હાથી જો કેટલું બધું વજન ફેરવી શકે. જાતીય જીવન માણવામાં કબૂતર ને વાંદરા કઈ ગુણા મનુષ્ય કરતાં આગળ છે. અને બચ્ચાઓ પેદા કરવામાં મચ્છર કેટલા આગળ છે. તો મનુષ્ય એટલે આપણે જે કરીએ એની કરતાં તો આ 4 વસ્તુ એ લોકો સારી રીતે કરીએ કે. તો ફરક શું? કહેવાનો મિનિંગ શું છે? ફરક શું? બધી રીતે આપણે જોઈએ છીએ કે પશુ પણ આપણે જે કરીએ તે જ કરીએ. આપણી જો ચેતના એવી જ હોય તો આપણે પશુ જ સમાન જ છીએ કહેવાય, પણ 2 પગવાળા પશુ કહેવાય. તો ફરક એ છે, આપણને મહાભારત બતાવે છે ફરક શું છે તે. આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિન પશુભિ સમાન. ધર્મેણ હિન પશુભિ સમાન ધર્મો હિ તેષામ એકો વિશેષો. તો જો આપણે ધર્મનું પાલન નથી કરતા તો આપણે પશુ સમાન છે. ધર્મ જે વસ્તુ છે તે આપણને મનુષ્યને પશુથી અલગ કરે છે. અહીંયા બધા આપણે આ સત્સંગમાં આવ્યા, ભગવદ્ ગીતા સમજવા માટે બેઠા છીએ, કોઈ પશુને આમંત્રણ આપ્યું નથી, કારણ કે પશુને એ બુદ્ધિ નથી. મનુષ્ય એ સમજી શકે, મનુષ્યને એ બુદ્ધિ આપવામાં આવેલી, પશુને બીજી રીતની બુદ્ધિ આપવામાં આવેલી છે, આપણને આ બુદ્ધિ આપવામાં આવેલી છે. તો આપણું આ કાર્ય છે. તો અને ધર્મ એટલે શું? તો ધર્મની ડેફિનેશન આગળ બીજા દિવસે ને ત્રીજા દિવસે આપણે જોઈશું. ને આ ધર્મ એટલે જિજ્ઞાસા કરવી. શું કરવી? જિજ્ઞાસા કરવી કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મૃત્યુ પછી હું ક્યાં જઈશ, અને હું કેમ દુઃખી છું. આ જિજ્ઞાસા પ્રશ્ન કોઈ પશુ કરી શકતો નથી પોતાની જાતને. કોઈ પશુ કરી શકે નહીં. એક મનુષ્ય કરી શકે, અને મનુષ્યને એના માટે બુદ્ધિ આપેલી છે. એટલે મનુષ્યના જીવનનો એ ઉદ્દેશ છે કે મારે દુઃખ નથી જોઈતું પણ દુઃખ કેમ આવે છે, મારે ગઢપણ નથી જોઈતું પણ મારા પર ગઢપણ કેવી રીતે લાદવામાં આવે છે. તો હવે મેઇન તત્વ જિજ્ઞાસાનો મેઇન ઉદ્દેશ છે કે આ દુઃખમાંથી પરમેનન્ટ કેવી રીતના બહાર નીકળી શકાય, ને પરમ સત્ય શું છે એનો આપણે જાણકારી પ્રાપ્ત થાય. જેવી રીતે કાચ છે, કાચની સામે આપણે ઊભા રહીએ, પણ જો લાઇટ ન ઓન કરીએ તો આપણે જાતને કાચમાં જોઈ શકતા
નથી. જોઈ શકીએ? નહીં જોઈ શકીએ. તો એવી જ રીતે આપણે કોણ છીએ એ જ્યારે આપણે પરમ સત્યને જાણીશું ત્યારે જ આપણે જોઈ શકશું. આપણે કોણ છીએ એ ક્યારે જોઈ શકશું? જ્યારે પરમ સત્ય ભગવાનને આપણે જાણીશું ત્યારે આપણે કોણ છીએ તે આપણને ખબર પડશે. તો તત્વ જિજ્ઞાસાના બે ઉદ્દેશ છે. એક છે દુઃખમાંથી કાયમ છુટકારો પણ મેળવો કાયમ માટે, અને ભગવાનને જાણવા. હવે દુઃખ કોઈ કહે કે દુઃખ મનમાં લે તો દુઃખ છે, મનમાં નહીં લે તો દુઃખ નથી. એટલે ઘણી વખત આપણે થાય દુઃખ રિલેટિવ છે, સાપેક્ષ કહેવાય ને એને, રિલેટિવ. પણ જેવી રીતે મારો દાંત દુખતો હોય અને હું ડૉક્ટર પાસે જાઉં તો ડૉક્ટર માટે આનંદનો વિષય છે, કારણ કે એની ઇન્કમ થઈ રહી છે. પણ મારે બધા લાઈનમાં બેસેલા છે અને હું પણ લાઈનમાં બેસો છું ને હું મારા દાંતથી દુખાઈ રહ્યો છું, તો મારે દુખાવાનું કારણ છે. તો આ રિલેટિવ દુઃખ થયું, કારણ કે એકને આનંદ છે, એકને દુઃખ છે. બીજું કે કોઈ મૃત્યુ પામે તો લાકડાવાળાના લાકડા વેચાય છે, એનો બધી મૃત્યુ પછીની બધી સામગ્રી હોય છે તે વેચાય છે, તો એના માટે આનંદનો વિષય છે. પણ જેનો સ્વજન ગયા છે એના માટે દુઃખનું કારણ છે. તો આ રિલેટિવ દુઃખ છે. પણ એવું એક એબ્સોલ્યુટ દુઃખ છે જે બધાને કોમન છે, જેમાંથી કોઈ બચી શકતું નથી અને કોઈ ઈચ્છતું નથી. રોજ બધા મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે કે મને આમાંથી બચાવજો ભગવાન, પણ એમાંનો છૂટવાનો કોઈને માર્ગ ખબર નથી. અને અમે જઈને કહીએ છીએ કે એમાંથી છૂટવાનો માર્ગ છે, એમાંથી છૂટવાનો માર્ગ છે. તે કે હોય વળી અમે પ્રચાર કરવા આવ્યા, તમારા ઘરે ગાળા પાડ્યો તો ઘણા લોકો અમને કહે કે તમે હોસ્પિટલમાં જેને દાખલ કરે એના માટે તો કંઈ કરતા જ નથી. તો અમે એવું કરીએ છીએ કે એને જિંદગીમાં પછી બીજી વખત હોસ્પિટલમાં જ નહીં જવું પડે. તે કે હોય વળી, તે કે અમે કહીએ કે હોય જ ને, એવું છે એ તમને ખબર નથી એટલે તમે તમારા ઘરે રાતે 10 વાગે આવીએ, નહીં તો થોડા આવીએ. તો જીવનની વાસ્તવિક સમસ્યા શું છે? જેમાંથી કોઈ બચી શકતું નથી, બધા ઈચ્છતું નથી. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ 4 વસ્તુ જે છે બધા માટે કોમન છે. જન્મવાનો કષ્ટ, મૃત્યુનો કષ્ટ, જરા, વ્યાધિ, આ બધા માટે કોમન છે. કોઈ એને ઈચ્છતું નથી અને કોઈ એનાથી બચી શકતું નથી. આપણે જન્મનો કષ્ટ જોઈએ તો શ્રીમદ ભાગવતમમાં 3જા સ્કંદમાં કપિલ દેવ એની માતા દેહૂતીને એનું વર્ણન કરે છે. જન્મવાનો કષ્ટ એક ટાઈટ બેગમાં આપણને બેહાડી દે, શ્વાસ પણ નહીં લઈ શકીએ, બાજુમાં બધું મળ મૂતર અને બધા હોટ એસિડ્સ જે આપણી મુલાયમ ત્વચાને કડિયા કરે. આપણા સભાઈઓ બધા અળસિયા અને બધા શું હોય કૃમિઓ આપણે કડે ને શરીરમાં, આપણા ભાઈઓ આપણને કડે અને માં જરાક તીખું ખાય તો આપણી મુલાયમ ત્વચા તરત બળવા માંડે. એમાં આપણે 9 માસ કાઢીએ છીએ અને 7 માસ પછી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન મને આવી વિકટ પરિસ્થિતિમાંથી કાઢો બહાર. અને જ્યારે એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ પણ જ્યારે આપણે બહાર નીકળવાની વેદના એટલી અસહનીય હોય છીએ કે જેવા આપણે બહાર નીકળીએ છીએ એટલે ભૂલી જઈએ છીએ કે મેં આવી વેદના માના ઘરમાં સહન કરી છે. પછી ગરુડ પુરાણમાં મૃત્યુનું વર્ણન છે કે મૃત્યુ આવે એટલે બધું ભેગું કરેલું છોડી દેવાનું, બધી સ્કિલ ડેવલપ કરેલી ઝીરો થઈ જવાની, બધા સગાવાલા સાથેના સંબંધ તૂટી જવાના, અને સાથે સાથે 40,000 વીછી કડે ને. આપણે એક મચ્છર કડે તો કેટલી વેદના થાય, 2 મચ્છર એક સાથે કડે તો કેટલી વેદના થાય. એ રીતના મધમાખી કડે તો કેટલી વેદના થાય. એને 5-6 મધમાખી એક હાથે કડી ગઈ હોય તો હોસ્પિટલમાં એડમિટ થવું પડે. તો એવી જ રીતે 40,000 વીછીનો જે ડંખ લાગે એવા ડંખની વેદના જ્યારે આત્માને શરીરમાંથી કાઢવામાં આવે ત્યારે થાય. એટલે તમે જો કોઈ પણ માણસ મૃત્યુ પામતો હોય તેના 9 દ્વારવાળી આપણી આ શરીરમાં બેઠેલા છે, 9 દ્વાર પિચકારી મારી જાય. 9 દ્વારમાંથી મળ નીકળી આવે ગભરામણમાં. તો મૃત્યુ આવું છે. હવે મૃત્યુની વચ્ચે જરા, ગઢપણ. આજકાલની ફાસ્ટ જિંદગીમાં ગઢપણમાં ગઢા માણસ સાથે બેસવા માટે કોઈની પાસે સમય નથી, એટલે એકલતા ખોરી ખાય ગઢા માણસની. પછી એના જોઈન્ટ જતા રહે પહેલાં, ત્યાર પછી દાંત જતા રહે, પછી બીજું બધું જતું રહે. એટલે ગઢપણમાં પછી બધી તમન્નાઓ હોય જે જીવનમાં પૂરી નહીં થઈ હોય, તમન્નાઓ અધૂરી રહી જાય, એનો અફસોસો રહી જાય. તો એ જરામાં, અને આ આમાંથી પણ કોઈ બચી શકતું
નથી. એમ નહીં વિચારે કે આ મુકેશ અંબાણી છે ને આ ભાઈ અટલ બિહારી વાજપેયી છે, એને બી પાસ થવું પડશે ને આપણને બી પાસ થવું પડશે. અને વ્યાધિ ટાઇફોઇડ થાય તો મુકેશ અંબાણી હોય કે ઐશ્વર્યા રાય હોય કે આ તમે બધા હો કે હું હોઉં, બધાને એક જ સરખો ટાઇફોઇડની કષ્ટ આવે છે. તો આ વ્યાધિનો આપણે બંને નોલેજ છે જ. જન્મ મૃત્યુ જરાનું હજી નોલેજ અનુભવ નથી થયો. આપણે થર્ડ ક્લાસ લેવલના એમ બુદ્ધિ કહેવાય. ફર્સ્ટ ક્લાસની બુદ્ધિ કોને કહેવાય તે કાલે જોઈશું આપણે. તો જ્યારે અનુભવ થાય ત્યારે જ આપણને ખબર પડે. તો અનુભવ શેનો છે આપણને અત્યારે? વ્યાધિનો. તો શ્રીમદ ભાગવતમમાં જીવનના ધ્યેય વિશે એટલે માટે વર્ણવેલું છે. જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાથો યશ્રેહી કર્મભી, अर्थात मानव जीवन परम सत्य के विषय में जिज्ञासा करने के लिए है और मनुष्य जीवन का अन्य कोई लक्ष्य नहीं होना चाहिए. श्रीमद् भागवतम स्कंद 1 अध्याय 2 श्लोक संख्या 10. तो આપણે શું જોયું અત્યાર સુધી કે મનુષ્ય જીવનમાં ને આ પશુ જીવનમાં તફાવત શું છે, મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે, મનુષ્ય જીવનનો વિશેષતા શું છે. દરેક વસ્તુની વિશેષતા છે. એમ મનુષ્ય જીવનની વિશેષતા શું છે? તત્વ જિજ્ઞાસા કરવી અને દુઃખમાંથી પરમેનન્ટ નીકળવું. જેવી રીતે આ વસ્તુ આપણે નહીં કરીએ તો માનવ દેહ આપણો લઈ લેવામાં આવશે ને આપણે પશુ યોનિમાં નાખી દેવામાં આવશે. જેવી રીતે બે મિત્ર હોય તો બે મિત્ર એનો એક મિત્ર એને ફરવા એને અમેરિકાથી આવે એને ત્યાં, એ બીજો મિત્ર ખેડૂત હોય તો ખેડૂત મિત્રને હાથે થોડાક દિવસ ફરે એની કારમાં અને જતાં વિચારે કે આ કાર છે તે મારા મિત્રને આપી જાઉં જેથી કરીને એનું બરાબર ખેતી કરી શકે, ફરી કે ખેતી કર્યા પછી તો એને આપી જાય અને પછી 6 મહિના પછી એને આવવાનું પાછું થાય તો એ જોઈ કે એ કારથી ખેતી ખેડતો હોય, કારની પછાડી પેલી દાંતી લગાવીને ખેડતો હોય. તેનો મિત્ર ગરમ થઈ જાય કે તને શેના માટે આ કાર મેં આપી, તને ખબર છે? આ ટ્રેક્ટર છે એ ખેતી કરવા માટે છે, આ કાર તને ફરવા માટે આપી છે, લાવ મારી કાર પાછી. તો પાછી કાર લઈ લીધી. તો એવી રીતના મનુષ્ય દેહ ભગવાને આપણને તત્વ જિજ્ઞાસા કરી અને પરમેનન્ટ બધા દુઃખો છે એમાંથી નીકળવા માટે આપ્યો છે અને એનો આપણે ઉપયોગ નહીં કરીએ તો મનુષ્ય દેહ આપણો લઈ લેવામાં આવશે ને આપણને પશુ દેહમાં નાખવામાં આવશે. તો મનુષ્ય જીવનનો પ્રથમ ભાગનો સાર, આ 2 ભાગમાં આપણે વિભાજન થયેલું હતું આજનો દિવસ. એમાં પ્રથમ ભાગ શું જોયો ભાઈ? પ્રથમ ભાગ શેનો છે? તમે વડીલ, પ્રથમ ભાગ શેનો છે? મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? બધાને ક્લિયર થયું? લક્ષ્ય છે પરમ જગ્યા, ભગવાનને જાણવા, જેથી કરીને આપણે કોણ છે એ સમજમાં આવશે. અને બધા જે દુઃખો છે મનુષ્ય જીવનમાં કે બધા અલગ અલગ યોનિમાં આપણે દુઃખો જોઈએ છે એ દુઃખોમાંથી પરમેનન્ટ નીકળવા માટેનો માર્ગ જે છે તે મનુષ્ય દેહમાં આપેલી છે. એના માટે વિશેષ બુદ્ધિ આપવામાં આવેલી છે. સત્સંગમાં આવીને ભગવદ્ ગીતામાં ભગવાન આ જ જ્ઞાન આપણને આપે છે કે કેવી રીતે પરમેનન્ટ દુઃખોમાંથી બહાર નીકળી શકાય. એ આપણે ગ્રેજ્યુઅલી દરેક શ્લોકમાં ભગવાન આવું બોલે છે, દરેક શ્લોકમાં. તો એ પ્રથમ ભાગનો સાર છે. લક્ષ્ય શું છે તે જોયું આપણે અને એમાંથી એ લક્ષ્યને હવે પ્રાપ્ત કરવું એના માટે જ્ઞાન જોઈશે. જો જ્ઞાન આપણું કાચું હશે, અત્યારે આપણે જ્ઞાન કેવી રીતના મેળવીએ છીએ? કંઈ પણ આપણે જ્ઞાન છે તો એ આપણે કોઈ ધર્મપૂર્તિમાં વાંચ્યું છે, ટીવીમાં વાંચ્યું છે, કોઈ કહેવાતા સો કોલ ગુરુજીઓ પાસે સાંભળ્યું છે, પણ વાસ્તવિક રીતે જ્ઞાન કેવી રીતે મેળવી શકાય? જેવી રીતના આપણે કોઈ સ્કૂલ કોલેજમાંથી ડિગ્રી મેળવીએ ને, આપણે ડૉક્ટર બનવું હોય તો આપણે પોતાની રીતે ડૉક્ટર થોડા બની જઈએ. આપણે અધિકૃત સ્કૂલ કે કોલેજમાં જઈશું અને એમાં એડમિશન મેળવીને આપણે ડૉક્ટર બનીશું. તો પ્રથમ ભાગનો સાર આ છે. હવે આપણે બીજો ભાગ જોઈશું. भाग 2, सही ज्ञान कैसे प्राप्त करें अथवा दिव्य ज्ञान प्राप्त करने की विधि क्या है. तो पहला ज्ञान प्राप्त करवाना 3 मार्ग આપણે જોઈશું. કોઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ એના 3 માર્ગ છે. એક છે પ્રત્યક્ષ પ્રમાણ, इंद्रियों की अनुभूति से प्राप्त ज्ञान. આપણે આંખથી જોઈએ, નાકથી સૂંઘીએ, કાનથી સાંભળીએ, જીભથી કંઈ ટેસ્ટ કરીએ અને આપણને જે જ્ઞાન થાય એને એ એક માર્ગ છે જ્ઞાન મેળવવાનો. જેમ કે મરચું ખાધું
પહેલાં આપણને ખબર નહીં હોય, આંખે માટો બાંધી દીધો ને એમ કહે કે ખા, તો જીભમાં ગયું ને આપણે ખાધું એટલે જ્ઞાન થયું કે તીખું છે, તો એ જ્ઞાન થયું ને, તો જીભથી જ્ઞાન થયું. તો એવી રીતે અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણ આપણે પોતે પ્રત્યક્ષ પ્રમાણથી જોઈએ છીએ. બીજું છે આપણે થીસીસ, આમ થયું તો આમ હશે, આમ થયું તો આમ થશે, એટલે થીસીસ લખીએ અથવા કલ્પનાઓ કરીએ, જેમ સાયન્ટિસ્ટો થીસીસ લખે અથવા કવિઓ અને દાર્શનિક વિજ્ઞાનીઓ એને અનુમાન કરે, તો એ બીજું પ્રમાણ છે જેના દ્વારા આપણને જ્ઞાન થાય. અને ત્રીજું છે શબ્દ પ્રમાણ, પ્રમાણિક સત્તા છે સુનના. હવે આપણે જોઈશું કે આ ત્રણમાં કઈ રીત છે જે આપણને પરમ સત્ય સાથે કોન્ટેક્ટ કરાવીએ કે, કારણ કે પરમ સત્ય જે છે એ તો આ જગતની કંઈક બહાર છે, આપણે એને જોઈ નહીં શકતા. આ તારાઓ છે, બહાર નીકળીએ તો એ તારાઓને આપણે જોઈ નહીં શકતા, ત્યાં શું ચાલી રહ્યું છે, આપણે કોઈ વિજ્ઞાન ત્યાં જઈ નહીં શકતું, તો એના વિશે આપણને પ્રત્યક્ષ પ્રમાણ કેવી રીતે થઈ શકે? તો આપણે જોઈશું કે આ ત્રણમાંથી કઈ પદ્ધતિ દ્વારા આપણને પરફેક્ટ જ્ઞાન મળી શકે. તો પહેલાં પ્રત્યક્ષ પ્રમાણનું આપણે ઉદાહરણ લઈશું. પ્રત્યક્ષ પ્રમાણ જો એટલે આપણે પોતાને જોઈએ તો આમાં કેટલા ટ્રાયંગલ દેખાય? આમાં કેટલા, આ બે કપ છે કે બે ચહેરા છે? આ બે વૃદ્ધ વ્યક્તિ છે કે બે જુવાન વ્યક્તિઓ છે કે બે ઝૂંપડીઓ છે? આ હાથીને કેટલા 4 પગ છે કે 5 પગ છે? પ્રત્યક્ષ પ્રમાણ. રોજ આપણે ચંદ્રમાં જોઈએ, સૂર્ય જોઈએ, તો સૂર્ય આપણને કેવો દેખાય? થાળી જેવો દેખાય, પણ વાસ્તવમાં એ આ પૃથ્વી કરતાં કંઈક ઘણો મોટો છે. તો આ આપણી આ ઇન્દ્રિયોની લિમિટેડનેસ છે, આપણી આ ઇન્દ્રિયો જે છે એની અપૂર્ણતા છે. આ પેન છે, પાણીના ગ્લાસમાં હું મૂકું છે સીધી, પણ તમે પાણીના ગ્લાસમાંથી જોશો તો તમને દેખાશે બેન્ડ થઈ ગયેલી દેખાશે. તો એ આંખની અપૂર્ણતા છે, એને લીધે એવી રીતના દેખાય છે. તો આપણી અપૂર્ણ ઇન્દ્રિય દ્વારા આપણે ભ્રમિત થઈએ છીએ. શું થઈએ છીએ? ભ્રમિત. કંઈ વસ્તુ શું છે અને આપણે એને સમજીએ શું છે, તો ભ્રમિત થઈએ છીએ. અને ભ્રમિત થાય એટલે કંઈ ને કંઈ ભૂલ થઈ જાય. જેમ કે રોડ પર આપણે જતા હોય, સામેથી લાઇટ પડે તો આપણને આપણા માર્ગમાં કંઈ દેખાય નહીં, એટલે આપણે ભ્રમિત, આપણે એમ દેખાય કે રસ્તો ક્લિયર છે, એટલે આપણે ભ્રમિત અવસ્થામાં જવા દઈએ અને ધડાંગ કરતું એક્સિડન્ટ થઈ જાય, એટલે ભૂલ થઈ ગઈ કહેવાય. એટલે આપણી અપૂર્ણ ઇન્દ્રિય છે, અપૂર્ણ ઇન્દ્રિય દ્વારા આપણે ભ્રમિત થઈએ છીએ. ભ્રમિત થવાને લીધે આપણે ભૂલ કરીએ છીએ, અને ભૂલમાંથી બચવા માટે આપણે કંઈ ને કંઈ કોઈને ને કોઈને ઉલ્લુ બનાવીએ છીએ. તો આ 4 ડિફેક્ટ દરેક મનુષ્યમાં છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આપણે કહીએ ને કહેવત, તો આ 4 ડિફેક્ટમાંથી આપણે બધા પાસ થઈએ છીએ. એટલા માટે આપણને પ્રત્યક્ષ પ્રમાણથી જે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ પૂર્ણ નથી હોવાનું. એ પૂર્ણ નથી હોવાનું. તો જે વસ્તુ આપણે જોઈ નહીં શકતા એના વિશે આપણે જ્ઞાન કેવી રીતના થવાનું? બીજું પ્રમાણ છે, જેમ કે આમાં બીજા 2 ઉદાહરણ છે. જેમ કે આ ચિત્ર જો ફ્લક્ચ્યુએટિંગ છે કે સ્ટેન્ડ સ્ટીલ છે? વાસ્તવમાં સ્ટેન્ડ સ્ટીલ છે, પણ દેખાય છે ફ્લક્ચ્યુએટિંગ. આ બધી રસીઓ છે, બધી સ્ટેન્ડ સ્ટીલ છે, પણ દેખાય છે ફરતી હોય એવી. તો એ આપણે ભ્રમિત થઈએ છીએ. એટલે હવે બીજી પદ્ધતિ, પહેલી પદ્ધતિ જોઈ પ્રત્યક્ષ પ્રમાણ. બીજી પદ્ધતિ જ્ઞાન મેળવવાની શું છે? અનુમાન કરીએ આપણને. જેમ કે અહીંયા એક હાથી છે, તો 5 અંધ વ્યક્તિઓ એ હાથીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો જેના હાથમાં દાંત આવે છે એ એમ સમજે છે કે હાથી તીર જેવો છે. જેના હાથમાં સૂંઢ આવે છે એ વિચારી રહ્યો છે કે આ હાથી સાપ જેવો છે. જેના હાથમાં કાન આવે છે એને એમ દેખાય છે કે આ હાથી સુપડા જેવો છે. જેના હાથમાં એનું પેટ આવે છે એ વિચારી રહ્યો છે કે હાથી દિવાલ જેવો છે. જેના હાથમાં એના પગ આવે છે એ વિચારી રહ્યો છે ઝાડના થડ જેવું છે હાથી. અને જેના હાથમાં પૂંછડી આવે છે એ વિચારી રહ્યો છે કે આ રસ્સી જેવો છે હાથી. જેવી રીતે ધારો કે આપણે અહીંયા બેઠા છે ને બાજુમાં મારામારીનો અવાજ આવવા માંડે, તો આપણે વિચારીએ કે પિક્ચર ચાલતું હશે, ટોકીઝવાળાએ કંઈ અવાજ મોટો કરી દીધો એટલે કંઈ મારામારીનો સીનનો અવાજ આવવા માંડ્યો હશે, અથવા કોઈ જોરથી રેડિયો કરી દીધેલો હશે.
અને આપણે ત્યાં જઈને જોઈએ તો શું હોય? રિહર્સલ ચાલતું હોય ડ્રામાનું. એટલે અનુમાનથી આપણે વાસ્તવિક જ્ઞાન પર કોઈ વખત સાચું પડી જાય, પણ પરમ સત્ય સુધી પહોંચી શકાય નહીં. હવે આપણી પાસે ત્રીજું પ્રમાણ રહ્યું. શું છે? જેને અવરોહ પ્રમાણ પણ કહેવાય. ઉપરથી નીચે ઉતરી આવે, અવરોહ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે શબ્દ પ્રમાણને ગુરુ શિષ્ય પરંપરાનું જ્ઞાન પણ કહેવાય, અવરોહ પ્રમાણ પણ કહેવાય. અને એ પ્રામાણિક સત્તા છે શૂન્ય શબ્દ પ્રમાણ. એટલે જેમ કે આપણા પિતા કોણ છે, તો આપણા માટે એને જાણવા માટેની પ્રામાણિક સત્તા શું છે? આપણી માતા. આપણી માતા આપણને જણાવે કે આ તારા પિતા છે. કોઈ વ્યક્તિ કહે કે નહીં હું ન માનું, તો પછી એણે પરીક્ષણ કરવું પડે, DNA ટેસ્ટ કરવો પડશે. અને DNA ટેસ્ટ કરવા જશે તો 200 થી 300 કરોડ પુરુષ છે અત્યારે ધરતી પર હયાત, એ બધાનો એણે DNA ટેસ્ટ કરવો પડશે. અને એ DNA ટેસ્ટ કરશે અને પછી માનો કે 2 મિનિટ થાય એક ટેસ્ટ માટે ખાલી 2 મિનિટ આપણે ગણીએ તો પણ 800 વર્ષ લાગશે. તો 800 વર્ષ પછી એને ખબર પડશે કે મારા પિતા આ હતા, ત્યાં લગીનમાં તો એ જ નહીં હશે. તો જે શબ્દ પ્રમાણ છે, આપણે પરીક્ષામાં સ્કૂલમાં જઈએ તો સ્કૂલમાં જઈએ આપણને ટીચરે એમ કહે કે આને એ કહેવાય, ને આપણે કહીએ આને એ કેવી રીતના કહેવાય, એ પરીક્ષણ કરીએ કે સ્વીકારી લીધું? ટીચરની સત્તાને આધારે આપણે સ્વીકારી લઈએ છીએ કે આને એ કહેવાય, અને આપણને જ્ઞાન થાય છે. અને એના પરિણામથી આપણને ખબર પડે છે કે આપણે આ જગતમાં વાંચતા લખતા થઈએ છીએ. ખ્યાલ આવે છે ને? જેવી રીતે અત્યારે આપણે જે કંઈ વાંચીએ લખીએ છીએ તે ABCD ક ખ ગ એને સ્વીકાર્યું છે આપણે. જેવી રીતે નવસારી ક્યાં છે, તો આપણે યુવાન હતા ત્યારે શોધતા નવસારી પહોંચ્યા એવું નથી, પણ આપણા સગાવાલાએ કીધું કે અહીંયા નવસારી છે ને આપણે નવસારી પહોંચ્યા, અહીંયા વલસાડ છે આપણે પહોંચ્યા. તો આપણે જે કંઈ મોટે ભાગનું જ્ઞાન છે એનો આપણે ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ નથી, પણ આપણે કોઈ અધિકૃત સત્તા પાસેથી સાંભળીએ છીએ તો આપણને પ્રોપર જ્ઞાન થાય છે. જેવી રીતે અહીંયા રસ્તા પર લખેલું છે કે કલકત્તા 170 કિલોમીટર અને કટવા 60 કિલોમીટર. તો આ રોડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટવાળાએ આ માર્કિંગ કરેલું છે આટલા કિલોમીટરનું અહીંયા. તો એને આપણે અધિકૃત સત્તા માનીને એ સ્વીકારીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે અહીંથી કલકત્તા જ્યાં આપણે ઊભેલા છે ત્યાંથી કલકત્તા 170 કિલોમીટર છે. તો શબ્દ પ્રમાણ જે છે એ પૂર્ણ અધિકૃત સ્ત્રોત પાસેથી આપણે સાંભળીએ તો આપણને પરફેક્ટ જ્ઞાન થાય છે. જેવી રીતે આપણે અમેરિકા ન ગયા હોય પણ આપણો મિત્ર આપણને કહે કે અમેરિકા આવું છે ને આપણને જવાનું મન થાય ને આવી રીતના એની પ્રોસેસ છે ને આપણે પ્રોસેસ કરીએ અને અમેરિકા જઈ શકાય. આપણે એનું પરીક્ષણ નથી કરતા. જો પરીક્ષણ કરવા જશું તો સમયનો બગાડ થશે ખાલી. આપણે કહીએ પિતાએ એને પુત્રને કહે, પિતા માટે પુત્ર એટલે પુત્ર માટે પિતા એક અધિકૃત સ્ત્રોત છે કે ભાઈ તારે સાપ પાસે જવાનું નહીં. હવે પુત્ર સાપ પાસે જાય તો શું થશે? સાપ કડી જશે. તો એને પરીક્ષણ કરવા જાય એની કરતાં એને માની લે તો એ જીવનમાં સુખીથી રહી શકે. એવી રીતના જ શાસ્ત્રો જે છે એ અધિકૃત સ્ત્રોત છે, એ શ્રુતિ છે, એ માતા છે આપણી, અને એ આપણને ભગવાનને વિશે જ્ઞાન કરાવે છે. શ્રુતિ જે ભગવાનને આપણે પરમ સત્યને જાણવાના છે એ આપણે શ્રુતિ દ્વારા જાણી શકીએ. એ શ્રુતિ અધિકૃત સ્ત્રોત છે. જ્યારે આપણે એને સ્વીકારીએ છીએ ત્યારે આપણે એનો લાભ પ્રાપ્ત કરીએ છીએ. જેવી રીતના ક ખ ગનો સ્વીકારી લીધો ને લાભ પ્રાપ્ત અત્યારે થઈ રહ્યો છે, એવી રીતે શ્રુતિ જે છે એ કોની પાસેથી આપણે લઈએ છીએ તે મહત્ત્વનું છે. પણ કોની પાસેથી લઈએ, સ્ત્રોત અધિકૃત હોવો જોઈએ. તો સ્ત્રોત શબ્દ પ્રમાણ, દિવ્ય જ્ઞાન કી પ્રમાણિક સત્તા, એને વૈદિક સાહિત્ય, શ્રુતિને શું કહેવાય? વૈદિક સાહિત્ય શબ્દ પ્રમાણને. એમાં બધા વિષયો સમાવેશ છે. શાસ્ત્રોમાં બધા વિષયો, રાજકીય જ્ઞાન છે, સામાજિક જ્ઞાન છે, આર્થિક જ્ઞાન છે, શસ્ત્રોનું જ્ઞાન છે, આયુર્વેદિકનું જ્ઞાન છે, એક અસ્ત્ર વિદ્યા, આપણે આધુનિક શું કહેવાય યંત્ર વિદ્યાનું પણ અંદર નોલેજ આપવામાં આવેલું શાસ્ત્રોમાં. એક એ વસ્તુનું પૂર્ણ જ્ઞાન છે. તો એમાં વૈદિક સાહિત્યમાં 4 વેદ, વેદાંત સૂત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, મહાભારત ને રામાયણનો સમાવેશ થાય છે. જે વેદ વ્યાસે લખેલા છે તે શાસ્ત્ર કહેવાય.
બજારમાં બહુ બધા શાસ્ત્ર મળે તમને, શાસ્ત્રના નામે વેચાય, પણ એ જો વેદ વ્યાસની વાતની સાથે સંમતિ ન કરતા હોય તો એને શાસ્ત્ર ગણવા જોઈએ નહીં. એ વેદ વ્યાસજીની વાતની સાથે સંમત થવા જોઈએ તો એ શાસ્ત્ર ગણાય. અને વેદ જે છે, વૈદિક વિજ્ઞાન એને અચ્યુત કહેવામાં આવ્યું છે. કેમ અચ્યુત કહેવામાં આવ્યું? કારણ કે એ કદી નાશ થતું નથી, એ એઝ ઇટ ઇઝ રહી છે. જેવી રીતે શાસ્ત્રમાં કીધું કે બધા લોકોને અન્ન ખાવું જ પડશે, તો કરોડો વર્ષ પહેલાં કીધું ને અત્યારે પણ બધા અન્ન કોઈ પણ ખાતા હોય એમાં અન્ન તો એણે ખાવું જ પડે, તો જ એ હષ્ટપુષ્ટ રહે. અને એ અન્ન વરસાદથી પાકે. આપણે એટલું બધું ડેવલપમેન્ટ કર્યું પણ આપણે હવાથી અનાજ પાકતું કરી શક્યા નથી. શાસ્ત્રે કીધું એ પાણીથી જ પાકશે, અને પાણીથી જ પાકે છે અત્યારે પણ. તો એ કરોડો વર્ષ પહેલાં જે પણ એની વાત કીધી છે તે કદી પતન નથી પામતી. પણ આપણી બધી વસ્તુઓ થોડોક વારે ચેન્જ થઈ જાય. એક વૈજ્ઞાનિક આવે, એક થિયરી મૂકે, એક એટમની થિયરી મૂકે, બીજો એને નોબેલ પ્રાઇઝ મળે. પછી બીજો એક સાયન્ટિસ્ટ આવે, એ એને ખોટી સાબિત કરે કે આ વૈજ્ઞાનિકે ખોટી થિયરી મૂકેલી છે, તો એને પણ નોબેલ પ્રાઇઝ મળે. એટલે થિયરીઓ બદલાયા કરે. કહેવાનો મિનિંગ શું છે? થિયરી. એટલે આપણું જે જ્ઞાન છે, આપણી ભૌતિક હકીકતમાં આપણે જે જ્ઞાન પ્રાપ્ત આપીએ છીએ, કે આપણે જે ડેવલપ કરીએ છીએ આપણી ઇન્દ્રિયો, અપૂર્ણ ઇન્દ્રિયો દ્વારા, તે ચ્યુત છે. પણ ભગવાનનું જે શાસ્ત્રોનું જ્ઞાન છે તે અચ્યુત છે. અને એ ભગવાન આ જગતનું સર્જન કરે એની સાથે સર્જન કરે છે. જેવી રીતે મોટર બાઇક છે એ બને એ પહેલાં એની ડિઝાઇન બને અને એને કેવી રીતના ઓપરેટ કરવાનું બધું મેન્યુઅલ બધું બની જાય. તેવી રીતે આ જગતમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ એ બધું જ શાસ્ત્રોમાં વર્ણન છે. બધી જ કેવી રીતના રહી સુખી શાંતિથી રહી શકીએ, કેવી રીતના તંદુરસ્ત રહી શકીએ, અને જીવનનો જે ઉદ્દેશ છે એ પણ પ્રાપ્ત કરી શકાય એનું જ્ઞાન શાસ્ત્રમાં છે. પણ એ શાસ્ત્ર કેટલા મોટા છે? એમાં 4 ખરાબ શ્લોકો છે. કેટલા છે? જેમ કે આપણે આગલી સ્લાઇડમાં જોયું ને, વૈદિક સાહિત્ય 4 વેદ, વેદાંત સૂત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, મહાભારત, રામાયણ. પછી આ જે વેદ છે એના ઉપવેદ છે, પુરાણ છે એના ઉપવેદ છે, ઉપપુરાણો છે, ઉપનિષદના પણ ઉપનિષદો છે. તો એ બધા થઈને 100 ખરાબ શ્લોક થાય. આ જીવનમાં આપણે વાંચી પણ શકીએ નહીં. એટલા માટે કળિયુગના લોકો માટે ભગવાને કૃપા કરી આપણા માટે. શું છે શ્લોક? પ્રાયણ અલ્પ આયુષ્ય કલો અસ્મિન યુગે જના મંદ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રતા. બહુ મંદ બુદ્ધિના કળિયુગના લોકો હશે એટલે એના માટે ભગવાને એક શાસ્ત્ર બનાવી નાખ્યું, બધા શાસ્ત્રોનો સાર. એ છે ભગવદ્ ગીતા. બધા શાસ્ત્રોનો સાર 700 શ્લોકમાં. અને આપણે આ 700 શ્લોકની ભગવદ્ ગીતા, 700 શ્લોકની ભગવદ્ ગીતા પણ એ 700 શ્લોકની ભગવદ્ ગીતા લોકોને લઈને ઘરે જઈએ છીએ તો પ્રભુજી થોડીક નાની આપો ને. નાની એટલે ભાઈ કેટલી નાની કરશું? ભગવાને ઓલરેડી 100 ખરબમાંથી આ 700 શ્લોકની ભગવદ્ ગીતા કરી આપી છે. હવે આનથી નાની તમને કઈ જુએ? હે? તો આ ભગવદ્ ગીતામાં આપણે કેમ, આ શાસ્ત્રોને આપણે કેમ માનવા જોઈએ? આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે 700 શ્લોક ખાલી. તો આ ભગવદ્ ગીતાને આપણે અથવા શાસ્ત્રોને કેમ માનવા જોઈએ? તો એનું પ્રમાણ શાસ્ત્રોમાં જ છે. કે શાસ્ત્રોમાં જે પણ કીધું છે એની ભવિષ્યવાણી, અમુક બહુ બધી વસ્તુની ભવિષ્યવાણી છે. એમાંની આ આપણે 5-6 ભવિષ્યવાણી જોઈએ. બુદ્ધનો જન્મ વિશેની ભવિષ્યવાણી છે, ભાગવતમના પહેલા સ્કંદમાં છે. ચૈતન્ય મહાપ્રભુના જન્મની અવતારની ભવિષ્યવાણી છે, મહાભારતમાં છે અને ભાગવતમમાં પણ છે છુપી રીતે. ચાણક્ય પંડિતની આગાહી છે. 5000 પહેલાં શાસ્ત્રો લખાયા છે. એની આગાહી થયેલી તે વખતે ને અત્યારે એની સાબિત આપણે જોયું કે આ બધી જે ભવિષ્યવાણી થઈ તે સાચી પડી. બીજું શું? સમ્રાટ અશોકનો જન્મ છે. પછી જીસસ ક્રાઇસ્ટ છે ભવિષ્ય પુરાણમાં. અથર્વવેદ અને ભવિષ્ય પુરાણમાં મોહમ્મદ પૈગંબરનો જન્મનું વર્ણન છે. તો એ બધી ભવિષ્યવાણી શાસ્ત્રોમાં થઈ તે અત્યારે આપણે સાચી થઈ એ આપણે જોયું. બીજી એવી કેટલી બધી વસ્તુનું વર્ણન છે જે આપણે શોધ કરીએ છીએ અને આપણે જ્ઞાન થાય છે. જેમ કે ભાગવતમના 3જા સ્કંદમાં માના ગર્ભમાં શિશુનો વિકાસ, જ્યારે પહેલા દિવસે ફર્મેન્ટેશન થાય અને 10 દિવસે ટમેટું બને,
પછી 1 મહિનાના અંતે કાન ડેવલપ થાય, 3 મહિનાના અંતે બધા બાકીના 9 છિદ્રો ડેવલપ થાય, 5 મહિનાના અંતે નખ વાળ બધું આવી જાય, પૂર્ણ શરીર વિકસિત થાય, 7મા મહિનામાં ચેતના આવે, કષ્ટ અનુભવે અને 9મા મહિને બહાર આવે. સોનોગ્રાફીની શોધ હમણાં થઈ, 5000 વર્ષ પહેલાં વેદ વ્યાસે લેખિત કરાવડાવ્યું ત્યારે આ વર્ણન છે શ્રીમદ ભાગવતમનું. અત્યારે આપણે સમજી રહ્યા, ખ્યાલ આવે છે ને? એવી જ રીતે વૃક્ષની અંદર જીવ છે, આત્મા છે. જગદીશચંદ્ર બોઝે 1940માં સાબિત કર્યું કે જીવની એટલે ઝાડમાં પણ જીવ છે. ત્યારે લોકો માનતા થયા કે ઝાડ જીવિત વસ્તુ છે, એની અંદર આત્મા છે. ત્યાં લગીને માનતા નહીં હતા. અત્યાર લગીને આપણે માનતા નહીં હતા કે અગ્નિમાં પણ જીવન છે, પણ ફાયર બેક્ટેરિયા આવે તો અગ્નિમાં પણ જીવન છે. સૂર્યગ્રહ પર જીવન છે એમ તો આપણે શાસ્ત્રો કહે છે, પણ આપણે માનતા સાયન્સનું માનીએ છીએ. પણ અત્યારે હવે સાયન્સ માને છે કે નહીં, સૂર્ય ગ્રહ અગ્નિની અંદર પણ જીવન છે. જેવી રીતના પાણીની અંદર જીવન છે એવી રીતના અગ્નિની અંદર પણ જીવન છે. એવી જ રીતે એક પશુનું મળ છે, ગાયનું ગોબર, એનામાં એન્ટિસેપ્ટિક્સ બધી જે ગુણ છે એ હમણાં શોધ થઈ. બાકી પશુનું મળ પવિત્ર ગણાય એ આપણે એટલા વર્ષોથી શાસ્ત્રો કહેતા એવા પણ માનતા નથી. હમણાં શોધ થઈ ત્યારે ખબર પડી કે નહીં, સાચી વાત છે, એ પવિત્ર છે. તો બહુ બધી એવી વસ્તુઓ છે જેની ભવિષ્યવાણી પણ શાસ્ત્રોમાં કીધી છે તે સાચી પડી રહી છે. અને જે બીજું ઘણું બધું કીધું છે તેની શોધ થતાં આપણે હજી અમુક વસ્તુનું આપણે જ્ઞાન થયું. હજી આ બ્રહ્માંડનું સ્ટ્રક્ચર કેવું છે એનું આખું વર્ણન ભાગવતમમાં બતાવેલું છે 5મા સ્કંદનું. સાયન્ટિસ્ટો હજી પણ જાણતા નથી કે બ્રહ્માંડ કેવી રીતના સર્જાયેલું છે, કયા ગ્રહો કેવી રીતે આવેલા છે, કઈ દિશામાં આવેલા છે, કેટલા અંતરે આવેલા છે, હજી પણ સાયન્ટિસ્ટોને ખબર નથી. જ્યારે એ લોકો શોધ કરશે ત્યારે કે આની સાથે મેચ થાય છે આ તો. એટલે શાસ્ત્રો આપણે માનવા જોઈએ. અને આ બધા શાસ્ત્રોનો નિચોડ શું છે? ભગવદ્ ગીતા. તો હવે આ ભગવદ્ ગીતા જે છે એ શું આપણે પોતાના મનમાં આવે એમ પોતાની રીતે સમજી શકીશું? આપણે સ્કૂલમાં ડૉક્ટર બનવા મોકલીએ આપણે બાળકને, તો આપણે કોઈ બી કોલેજની બુક લઈ આવીએ અને એ વાંચીને એ ડૉક્ટર બની જશે? એ કોલેજમાં એડમિશન લેવું પડશે એણે, કે એને ટીચર પાસે જઈને શીખવું પડશે. તો એવી જ રીતે ભગવદ્ ગીતા આપણે પોતાના મનમાની રીતે સમજી શકીશું નહીં. ભગવદ્ ગીતા લેવી જોઈએ, પછી એવા શિક્ષકને શોધવા જોઈએ આપણે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનમ. કે એવા વ્યક્તિ જે ભગવાનના ભક્ત છે એની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, સમજવાનો. તો એ આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન કરાવે. તો એના માટે યોગ્ય ટીચર જોઈશે. તો એ ટીચર જે છે, જેમ કે સ્કૂલમાં ટીચરની કંઈ ને કંઈ લાયકાત હોય છે, એવી રીતના એ ટીચરની પણ લાયકાત હોય. એટલે કે એ આપણને ગુરુ શીખવાડે. કોણ શીખવાડે? ગુરુ. આપણે વિચારીએ કે મારે ગુરુની શું જરૂર છે, પણ ગુરુ જે છે એ કરતાં પહેલાં બહુ વિચારવું જોઈએ, એને બધી રીતે ચેક કરવા જોઈએ. જેમ કે આજે પણ આપણે શાસ્ત્રો પ્રમાણને આધારિત જોઈશું. અત્યારે ગુરુઓની બોલબાલા લાગેલી છે. શું લાગેલી છે? ગુરુઓની બોલબાલા. અસલી ગુરુ કી પહેચાન. ભાઈ કેમ અસલી ગુરુ? ગુરુ તો ગુરુ જ હોય ને, તો અસલી ગુરુ કેમ લખવું પડ્યું અહીંયા? ઘી છે, ઘી, તો ઘી આપણે લખીએ, પણ પછી શું લખવું પડે? શુદ્ધ ઘી. કારણ કે ઘીમાં મિશ્રણ કરવા માંડ્યા એટલે પેલા બીજાએ શુદ્ધ ઘી વેચવાવાળાએ શુદ્ધ ઘી લખવું પડ્યું. હવે શુદ્ધ ઘીમાં પણ મિશ્રણ થવા માંડ્યું એટલે લખવું પડે છે 100% શુદ્ધ ઘી. એવી રીતના ગુરુ તો ગુરુ જ હોવા જોઈએ, પણ અસલી ગુરુ, કારણ કે ડુપ્લિકેટ ગુરુની બોલબાલા ચાલવા માંડી છે અને લોકોને ખબર નથી. અને ટીવીના માધ્યમે લોકો એમ સમજે કે લાંબી દાઢી હોવી જોઈએ, બહુ બધા એના શિષ્ય હોવા જોઈએ, ટીવીમાં આવતા હોવા જોઈએ, તો એને ગુરુ કહેવાય નહીં. તો ગુરુની પહેચાન શું છે? અસલી ગુરુની પહેચાન, असली गुरु विष्णु या कृष्ण का भक्त होना चाहिए, होवो જોઈએ. શાસ્ત્રોનું પાલન કરતો હોવો જોઈએ, શાસ્ત્રોનું બરાબર પાલન કરતો હોવો જોઈએ. એવું નહીં કે એ અહીંયા આવીને બહુ મીઠું મીઠું બોલે અને પછી અહીંયાથી જઈને સિગરેટ પીતા હોય. એનું આચરણ પણ ગુરુ શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ. उनके उपदेश गुरु साधु और शास्त्र के समान होने चाहिए. એણે જે પણ કીધું તે સાધુ ગુરુ અને શાસ્ત્ર પ્રમાણેનું હોવું જોઈએ. એટલે એ એવું નહીં કે એણે જે કીધું એ પછી શાસ્ત્ર સાથે મેળ જ નથી ખાતું.
કોઈ પણ વ્યક્તિ, હું પણ અહીંયા તમને જે પણ કહીશ તેને માટે તમારે શાસ્ત્ર પ્રમાણ માંગવું જોઈએ. મારી પાસે પણ મને બી સમજવા, હું જે પણ કહું એના માટે પણ તમારે બુદ્ધિ જાગૃત રાખવાની છે. હું એમ નથી કહેતો કે તમે મને પણ સ્વીકારી લેજો. બુદ્ધિનો ઉપયોગ ભગવાને આપી છે, અંત જીવનના અંત સુધી કરતા રહેવાનું છે. આપણે બુદ્ધિનો આપણે શું કરીએ કે ગુરુની બાબતમાં બ્લાઇન્ડ, જો શાકભાજી લેવા જઈએ તો આપણે 5 વખત જાણીશું આ પોચું છે, આમ છે, તેમ છે. સોનું લેવા જઈએ તો 10 વડીલોને પૂછીએ કે કઈ દુકાનમાં લેવા જવું, સૂર્યકાંતમાં લેવા જાઓ કે પેલામાં જાઓ કે જેબીમાં જાઓ કે શેમાં જાઓ. પણ જ્યારે ગુરુ કરવાનું આવે ત્યારે ગરીબડી ગાય થઈને કંઠી પહેરી લઈએ. નહીં, એવું નહીં. તપાસવાનું કે એ ગુરુ કેવી રીતના કહેવાય, ગુરુ છે કે ઢોંગી છે. ભગવાને શાસ્ત્રોના રેફરન્સ દ્વારા તપાસવાની છે. ને મેં તો પહેલાં જ કીધું કે જો ડુપ્લિકેટ ગુરુ આપણા જીવનમાં આવી ગયા તો કરોડો જન્મમાં પણ જન્મ મૃત્યુનું ચક્કર ચાલ્યા કરશે. જે આનંદની ખોજમાં છીએ એ આનંદ પ્રાપ્ત થશે નહીં. એટલે બહુ સાવચેતી રાખવાની ગુરુ કરવામાં. અને જ્ઞાન જેની પાસે પ્રાપ્ત કરીએ છીએ તે પણ મૂળ સ્ત્રોત તમારે સમજવો પડશે. અને આ ગુરુ જે છે એ 4 સંપ્રદાયમાંથી આવેલા હોવા જોઈએ. જેવી રીતના અધિકૃત કોલેજમાંથી ડૉક્ટર બનેલો હોય તેની પાસે જ આપણે ઓપરેશન કરાવીએ ને આપણું, કે કોઈ બી આપણે જાણતા નહીં હોય એવી યુનિવર્સિટીમાંથી થઈ ગયો પણ આપણે 5 જણને પૂછીએ કે આ યુનિવર્સિટીમાંથી થયેલો છે, આવો ડૉક્ટર છે, એની પ્રતિષ્ઠા આપણને ખબર પડે ત્યારે આપણે એની પાસે ઓપરેશન કરાવીએ. તેવી જ રીતે કોઈ પણ ગુરુ જે છે એ 4 સંપ્રદાયમાંથી આવેલો હોવો જોઈએ. કયા 4 સંપ્રદાય છે? જેવી રીતના અહીંયા એટલે પ્રશ્ન કરેલો છે કે તમે કોઈ પણ કોલેજમાંથી ભણશો કે અધિકૃત કોલેજ હોય તેમાંથી ભણશો. એટલે તમે કોઈ જ્ઞાન કોની પાસેથી લેશો? અધિકૃત ગુરુ પાસેથી લેશો. તે અધિકૃત ગુરુ ક્યાંથી આવેલો હોવો જોઈએ? તો એ પદ્મપુરાણ જવાબ આપે છે. સંપ્રદાય વિહીનાય મંત્રસ્તા નિષ્ફલમતા અતઃ કલો ભવિષ્યંતિ ચત્વર સંપ્રદાયિન શ્રી બ્રહ્મ રુદ્ર સનક વૈષ્ણવ ક્ષિતિ પાવન ચત્વારસ્તે કલો ભવ્ય હિ ઉત્કુલે પુરુષોત્તમ રામાનુજ શ્રી શ્રીચક્રે માધવાચાર્ય ચતુર્મુહસઃ શ્રી વિષ્ણુ સ્વામીનો રુદ્ર નિંબાદિત્ય ચતુક્ષણ. संप्रदाय विहीन मंत्र और परंपरा विहीन श्रवण अध्ययन सभी निष्फल है. तो गुरु जे छे એ આ 4 સંપ્રદાયમાંથી એણે જ્ઞાન મેળવેલું હોવું જોઈએ ને એ આપણને જ્ઞાન આપતો હોવો જોઈએ, જેને આપણે અહીંયા ચાર્ટ ફોર્મમાં જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીએ માધવાચાર્યને જ્ઞાન આપ્યું, માધવાચાર્ય ચૈતન્ય મહાપ્રભુને જ્ઞાન આપ્યું, અને એ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ પાસે જ્ઞાન આવે છે, એ મારા ગુરુ પાસે આવે છે ને એ મારી પાસે આવે છે. એવી લાઈનમાં ચાલે છે અહીંયા. એટલે એ બ્રહ્મ સંપ્રદાય થયો. આપણું જે જ્ઞાન છે અત્યારે હું તમને જે આપી રહ્યો છું એ બ્રહ્મ સંપ્રદાયનું જ્ઞાન છે. બીજો છે રુદ્ર, એટલે કે શિવજી પાસે જ્ઞાન આવે છે. એના કલિયુગના આચાર્ય હતા વિષ્ણુ સ્વામી, અને એમ કરીને રુદ્ર સંપ્રદાયનું જ્ઞાન આગળ વધે છે. શ્રી સંપ્રદાય, તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, તિરુપતિ બાલાજી, શ્રીરંગમ, કાંચીપુરમ, તો તમને ત્યાં શ્રી સંપ્રદાયનું પ્રભુત્વ દેખાય. તો એ જ્ઞાન શ્રી સંપ્રદાય પાસેથી આવે. રામાનુજાચાર્ય એના આચાર્ય છે, લક્ષ્મણનો અવતાર, અને પછી એવી રીતના પરંપરા બની તે શ્રી સંપ્રદાય કહેવાય. કુમાર એટલે 4 કુમારો જેને બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, પછી એ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા તે 4 કુમાર, અને એ કુમારમાંથી જે સંપ્રદાય બન્યો તે એના આધુનિક યુગના સંપ્રદાય આચાર્ય છે નિંબાક આચાર્ય. તમે અત્યારે પેલા વૃંદાવનમાં જશો તો નિંબાક આચાર્યના ઘણા બધા અનુયાયીઓ તમને મળશે, અને એ સંપ્રદાય થયો કુમાર સંપ્રદાય. તો આ તમને જે પણ કોઈ જ્ઞાન આપે તે આ 4 સંપ્રદાયમાંથી હોવો જોઈએ, અને એનો ઉદ્દેશ સંપ્રદાયમાંથી જે જ્ઞાન મળ્યું છે તે જ આપવાનો, પોસ્ટમેન બનવાનું. હું અત્યારે જે કંઈ જ્ઞાન આપું તે પોસ્ટમેન હોવો જોઈએ. હું મારું અંદર પોતાનું મંતવ્ય, મારી વિચારધારાને ઉમેરો કરવાનો જરૂર નથી. જે સંપ્રદાય કહેવા માંગે છે તે જ મારે તમને આપવું જોઈએ, પોસ્ટમેન બનવાનું છે. તો એ જ્ઞાન તમને ભગવાનના ધામમાં લઈ જઈ શકે. ભગવાનના જે આનંદમય જીવન જીવવાનું છે આપણે ત્યારે આપણે જઈ શકીએ. તો આ 4 સંપ્રદાયમાંથી જ્ઞાન હોવું જોઈએ, પોતાનું કોઈ પણ જ્ઞાન નહીં હોવું જોઈએ. અને એ સંપ્રદાયનો વ્યક્તિ બી એ સંપ્રદાય પ્રમાણે જ્ઞાન આપી રહ્યો છે કે તે પણ આપણે ચેક કરતું રહેવું જોઈએ. એના માટે સાથે આપણે એ સંપ્રદાય વિશે જાણતું ને એના શાસ્ત્રોનું અધ્યયન કરતું રહેવું જોઈએ. તો ગુરુ શિષ્ય પરંપરા આવી રીતના આજે આપણી સ્કૂલ છે આપણા બ્રહ્મ સંપ્રદાયની, તે આ છે.
કૃષ્ણ ભગવાન પાસે બ્રહ્માજી પાસે જ્ઞાન આવે છે, બ્રહ્માજી પાસેથી નારદજી પાસે આવે છે, નારદજી પાસેથી વેદવ્યાસ પાસે આવે છે, વેદવ્યાસ પાસેથી માધવાચાર્ય પાસે આવે છે, માધવાચાર્ય પાસે ચૈતન્ય મહાપ્રભુ પાસે આવે છે, જગન્નાથ બાબાજી પાસે શું છે આ આમ નામ નહીં એના ગુરુ નહીં ભક્તિ વિનોદ ઠાકોરજી મહારાજ પાસે આવે છે, પછી ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ પાસે, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ પાસે, પ્રભુપાદ પાસે, ને એવી રીતના આ જ્ઞાન તમારી પાસે આવે છે ને મારી પાસે આવ્યું છે. તો આવી રીતે આપણે જ્ઞાન મેળવવું જોઈએ. પરફેક્ટ નોલેજ કાન્ટ બી ઓબ્ટેન ફ્રોમ, પૂર્ણ જ્ઞાન આવી રીતે મળી શકે, આવી રીતે ન મળી શકે. મનોધારણા પ્રમાણે, પ્રત્યક્ષ એટલે અનુભવ કે એક્સપેરિમેન્ટ દ્વારા, કહેવાતા ગુરુઓ પાસેથી, ન્યૂઝપેપર અથવા મેગેઝિન પાસેથી. અને અહીંયાથી તમને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થશે. બે વાત સાચી પણ હોય, જેવી રીતે પેલી હમણાં અમે આવતા હતા તે વાત કરતા હતા, સોમવારી કે રવિવારી લાગે ને, પેલા એને શું કહે એ લોકો, હાટ બજાર. હા, તે હાટ બજારમાં લાગે ને તો તમે જશો તો તેમાંથી તમે 100 વસ્તુ ખરીદજો તો તેમાંથી 2 જ વસ્તુ તમને ઉપયોગમાં આવશે અને 98 વસ્તુ તમારા, એટલે એ 2 વસ્તુ 98 વસ્તુના રૂપિયા તમારી પેલી 2 વસ્તુમાં ગયા. એટલે આવું થાય છે. એટલા માટે કદાચ તમે આ પેપરમાં 1-2 વસ્તુ લખેલી તમને સાચી લાગે, પણ એ તમને જન્મ મૃત્યુના ચક્કરમાંથી ભગવાનને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પાસે લઈ જશે નહીં. પણ એક વસ્તુ એવી લખેલી છે જે તમને કરોડો માઇલ દૂર લઈ જશે ભગવાનના વાસ્તવિક જ્ઞાનથી. તો પ્રમાણિક જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા સે પ્રાપ્ત હોતા હૈ આવી રીતે. અને એનું પ્રમાણ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 2જા શ્લોકમાં છે, એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજસયો વિદુ સકાલેન મહતા યોગો નષ્ટ પરંતપ. કે આવું જ્ઞાન પરંપરામાં થાય. એક વ્યક્તિ જેણે ભગવાન પાસેથી જ્ઞાન લીધું એ બીજાને આપે, ત્રીજાને આપે, એવી રીતના પ્રાપ્ત થાય. હવે શિષ્યની યોગ્યતા, એ ડૉક્ટર બનવું હોય પણ આપણી લાયકાત નહીં હોય એને આપણે એડમિશન કંઈ કોલેજ આપશે નહીં. આપણી પણ લાયકાત હોવી જોઈએ. અહીંયા ઊંઘતા હોય એને જગાડી શકાય, પણ ઊંઘવાનો ઢોંગ કરતા હોય એને જગાડી શકાય? એવી રીતના તમને જ્ઞાન મેળવવાનો ઉત્કંઠા હોય તો હું તમને જ્ઞાન રેડી શકું તમારામાં, પણ તમને જ્ઞાન મેળવવાની ઉત્કંઠા જ ન હોય તો તમારામાં જ્ઞાન હું રેડી શકીશ નહીં. એટલે એ તમારી યોગ્યતા હોવી જોઈએ કે તમે સાંભળવા માટે ઈચ્છુક હોવા જોઈએ, અને ભગવાન માટે કંઈ ને કંઈ સેવાનો ભાવ હોવો જોઈએ. ઘણી વખત આજે બપોરે જ અમારે વાત થતી હતી કે બહુ બધા લોકો ભગવદ્ ગીતા વાંચે, સમજવાનો પ્રયત્ન કરે, પણ એને સાક્ષાત્કાર નહીં થાય, એટલે એ અનુભવે નહીં. બહુ વખત ભગવદ્ ગીતા વાંચે પણ એનો અનુભવ નહીં થાય. કેમ? કારણ કે એનામાં સેવાનો ભાવ નહીં હોય. આની ડિટેલ વર્ણન આપણે એક ક્લાસ લેશું. એક ગુરુ મેં શ્રદ્ધા હોની ચાહીએ, શિષ્યની યોગ્યતા એ છે. પણ ગુરુમાં શ્રદ્ધા મેકતા પહેલાં 1,00,000 વખત વિચારવાનું કે આ ગુરુ છે. ખ્યાલ આવ્યો ને? જેવી રીતે સોનું ખરીદતા પહેલાં આપણે 50 જણને પહોંચીએ, અથવા ડાયમંડ જ્વેલરી ખરીદવા જઈએ તો 50 જણને પૂછીએ કે આની અંદર ડાયમંડ ઇમિટેશન ડાયમંડ છે, આર્ટિફિશિયલ ડાયમંડ છે કે પછી પેલો સિન્થેટિક આવતા છે તે ડાયમંડ છે, પૂછવું જોઈએ. એવી રીતના ગુરુ બનાવવા પહેલાં પણ 70 વખત પૂછવું જોઈએ. જો આ જગતમાં ઉલ્લુ બનાવવાવાળા જેટલા છે ને એની કરતાં વધારે ઉલ્લુ બનવાવાળા વધારે છે, અને ઉલ્લુ બનાવવાવાળા વધારે છે. એટલે આવા ચતુર લોકો એનો લાભ લે છે કે જો હું એન્જિનિયર બનું તો મહિને 20-25 હજાર કમાઉં, પણ જો હું કહેવાતા ગુરુ બની જઈશ તો લાખો અબજો કરોડો રૂપિયા કમાઈશ. અને આપણે જોઈએ છીએ કે કહેવાતા બાબા મરી જાય ત્યારે એના પાછળ કરોડો રૂપિયા પેપરમાં ન્યૂઝમાં આવે છે. કેમ? કારણ કે આપણે જ આપ્યા, આપણે જ પરીક્ષણ કર્યા વગર અંદર ઘૂસી ગયા અને પછી છેલ્લે પસ્તાઈએ. અને ઘણી વખત ભાંડો ફૂટી જાય છતાં પણ આપણે કહીએ નહીં નહીં નહીં, મારા બાબાની તો પરીક્ષા થઈ રહી છે. બાબાની પરીક્ષા હોય તો ભગવાન એનું રક્ષણ કરે બાબાને. વિષ્ણુ અથવા કૃષ્ણ કા ભક્ત હોના ચાહીએ. ઉદાર મન સે વિનમ્ર, એને જે પણ મનમાં આવે ખુલ્લા દિલથી પ્રશ્ન કરવો જોઈએ, જાણવાના ઉદ્દેશ માટે. શિષ્ય કેવો હોવો જોઈએ? એટલે તમારે બી અહીંયા તમે બધા બેઠા છો, અહીંયા તમે પ્રસાદ બધા માટે છે. હવે
અને જે પણ પ્રશ્ન હોય તે મને પણ પૂછી શકો છો. અત્યારે તમને પ્રશ્ન કોઈ જાગ્યો હોય તો તમે લખી રાખો, પાછળથી ચર્ચા કરી શકો. અમારા નવસારીના બધા ભક્તો આવ્યા છે, તે પણ તમારી સાથે ચર્ચાઓ કરશે તમારા પ્રશ્નના જવાબ માટે. એટલે એ ઉદાર ભાવે પ્રશ્ન કરવા જોઈએ. જે પણ નહીં જાણતા કંઈ પણ ડાઉટ હોય તેને પ્રશ્ન કરીને જાણી લેવું જોઈએ. ને ગુરુ કે આદેશ કા ધ્યાન સે પાલન કરના ચાહીએ. તો એની ગુરુની કૃપાથી એને જ્ઞાન રિયલાઇઝ સ્ટેટમાં આવશે. તો આ શિષ્યની યોગ્યતા છે. હવે આપણે આજે 3 વસ્તુ જોઈ. એટલે કે આપણે જે ગુરુ જે છે એ શિક્ષક છે, પ્રોપર શિક્ષક. કોઈ પણ ફિલ્ડમાં આપણે જ્ઞાન મેળવવા માટે શિક્ષક જોઈએ, તેમ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પણ આપણને શિક્ષક જોઈએ, તેને ગુરુ કહેવાય. પછી આપણી સ્કૂલમાં ભણીએ ત્યારે ટેક્સ્ટ બુક જોઈએ આપણને, તેવી જ રીતે ગુરુ આપણને શાસ્ત્ર દ્વારા આધ્યાત્મિક જ્ઞાન કરાવે છે. અને એ ગુરુ જે છે એ શાસ્ત્રનું જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા આપણને કરાવે છે. એટલે 3 સ્તંભ થયા: ગુરુ, શિક્ષક, શાસ્ત્ર, ટેક્સ્ટ બુક, સ્કૂલ, સંસ્થા અથવા સ્કૂલ. તો આ 3 સ્તંભ રહેશે. હવે પછીના આપણે જે પણ જ્ઞાન આપીશું કાલથી, તેના 3 સ્તંભના આધારે આપણે જ્ઞાન આગળ વધારીશું. તો હવે આપણે આવતીકાલેથી આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, મૃત્યુ પછી આપણે ક્યાં જઈશું, આત્મા શરીરમાં ક્યાં રહે છે, આત્મા પરમાત્મા બની શકે. હા, અત્યારે બહુ બધા એવી રીતના કહે કે આત્મા શું પરમાત્મા, આત્માનો ધર્મ શું છે, મુક્તિ એટલે શું, અને મુક્તિ થયા પછી આપણે ક્યાં જઈશું, અને આપણે આ જગતમાં કેમ દુઃખ ભોગવી રહ્યા છે. દરેક વ્યક્તિને તમે ક્લોઝથી એનાલાઇઝ કરો એટલે એ તમે એની ફ્રેન્ડશિપ કેળવો એટલે તમને કહેશે મને આ મૂંઝવણ છે, આ મૂંઝવણ છે, આ મૂંઝવણ છે. દરેક વ્યક્તિ, અમિતાભ બચ્ચન હોય, ઐશ્વર્યા રાય હોય, બિલ ગેટ્સ હોય. 27 વર્ષે બિલ ગેટ્સની પત્ની કહે કે મારે તમને છૂટું છાવું છે. 27 વર્ષે કરોડોપતિ, અબજ વર્ષે 27 વર્ષ લગ્ન થયા પછી તો કંઈક તો મુશ્કેલી હશે ને. દરેક દુઃખી છે. કેમ દુઃખી છીએ તે આપણે કાલે જોઈશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈને